भोजन खीर खांड ने गणपति लाडू पाता दाता सब दुखड़ा रे मटी जाता गणपति दाता तमे भागो मारा भ्रमणानी भ्राता दाता तमे खोलो मारा रुदियाना तारा दाता ए सब दुखड़ा रे मटी जाता गणपति दाता दाता मेरे दाता जी राम तोरल पड़िए रुखड़ियो बोला तोरल पड़िए रुखड़ियो तोरल पड़िए रुखड़ियो बोला हर जीवा मुझु बाणता दाता सब दुखड़ा रे मटी जाता गणपति दाता तमे भागो मारा भ्रमणानी भ्राता दाता तमे खोलो मारा रुदियाना तारा दाता ए सब दुखड़ा रे मटी जाता गणपति दाता दाता मेरे दाता जी राम साहेब अपना रामजी मंदिर में अपना भेड़ाओ जो भजन गाता ने गणपति बिहाड़ता एक ही रीति बिहाड़ता खबर है रिद्धि सिद्धि नाया के वान मारा देवता रिद्धि सिद्धि नाया के वान मारा देवता मैर करो ने महाराज रे हो जी प्रथम पेला तुम समरिए स्वामी तुमने सुधारा ओ रिद्धि सिद्धि नाया के वान मारा देवता रिद्धि सिद्धि नाया के वान मारा देवता मैर करो ने महाराज रे हो जी
માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુડારા ઓ જી માતા રે કહીએ રે पार्वती रे स्वामी तुमने सुधारा हो जी पिताजी शंकर देव मारा देवता पिताजी शंकर देव मारा देवता मेर करो ने महाराज रे हो जी प्रथम पहला तमने समरिए स्वामी तमने सुधारा हो रिद्धि सिद्धि नाया के वान मारा देवता रिद्धि सिद्धि नाया के वान मारा देवता मेर करो ने महाराज रे हो जी साजा ताजा में हूँ सुखी रे आ बधु जगदंबा मोगल नो प्रताप बेटी होई तो बोल जे ए तारा बार बोलावे का तो तारो है जीदी फरियो और रे का तो आयल थी छोय जान तू तो आयल थी छोय जान तू तो आयल थी छोय जान बोली जैसी सती मातनी जय 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 ગજાનંદ ગણપતિના બેહાણા થઈ ગયા છે અને હવે હું તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એમ કહેવાય કે સાહેબ જેને ઉત્તર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતમાં આખા ગુજરાતમાં એક પણ સ્ટેજ એવું બાકી નહીં હોય જ્યાં સતીમાની વાત નહીં માંડી હોય બનાસકાંઠાથી લઈ અને સાહેબ કચ્છના પટ્ટા સુધી જઈએ અને ત્યાંથી લઈ સૌરાષ્ટ્રની ધરા સુધી જઈએ ત્યાં સુધી ભાઈ ઉમેશભાઈ ચૌધરીએ માં સતીના પડચાની વાત કરી છે રઘુવીર દાદાની વાત કરી છે અને સાહેબ આપણા બગીચાનું ફૂલ છે આપણે નહીં જરાવીએ તો કોણ જાણવશે માટે મારે ભાઈને રજૂ કરવા છે પણ કઈ રીતે મયુરભાઈ છે 1.5ની મોટર પણ 8નું કામ આપે છે એમ કહેવાય કે સાહેબ ગુજરાતના ખ્યાતનામ કલાકારોથી લઈ નામી અનામી કીર્તિદાન ગઢવીથી લઈ માયાભાઈ આહિર દેવાયત ખબર બ્રિજરાજદાન ગઢવી હકાબા ગઢવીથી લઈ અલ્પાબેન પટેલ અને ઘણા એવા નામી અનામી કલાકારો જોડે જેને કામ કર્યું છે એવું આપણા સમાજનું ગૌરવ છે સાહેબ એટલે એને રજૂ કરવું એ પહેલા આપણે બે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવી લઈએ કેમ કે સાહેબ એના થકી આપણા સમાજનો ઇતિહાસ ઉજળો છે ચૌધરી સમાજનો ઇતિહાસ જેને ઉજળો રાખ્યો છે સાહેબ
ઠેર ઠેર જઈને ચૌધરી સમાજના ઇતિહાસની વાતો માંડી છે એવા ભાઈ શ્રી ઉર્વેશને પર બે હાથ ઊંચા કરીને વધાવી લે માટે બે હાથ ઊંચા કરી ડાબો ને જમણો હાથ ઊંચો કરી વધાવી લે ભાઈ શ્રી ઉર્વેશભાઈ ચૌધરી 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 યાદેવી સર્વભૂતેષુમાં અન્વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તૈ નમસ્તૈ નમો નમઃ या देवी सर्वभूतेषु अन्विद्यारूपेण संस्थिता नमस्तै नमस्तै नमो नमः આજે ખંડોસણ ગામના આંગણે એમાંય અખિલ બ્રહ્માંડનું સંચાલન કરી શકે એવી ભગવતી જગદંબા સતીમાના ખોળે રઘુવીર દાદાના ખોળે બેહી એ દેવના નામનું આરાધન કરવા માટે જ્યારે હું તમે ભેળા મળ્યા છીએ એ માના નામનું ભજન કરવા એ માના નામની પ્રાર્થના કરવા એ માના નામની વંદના કરવા માટે થઈ આજ હું તમે આખું ખંડોસણ ગામ જ્યારે ભેળું થયું છે વિનંતી એટલી કરતો જાઉં કોઈ કલાકાર તરીકે આ ગામમાં આવ્યો નથી કારણ અમે મારો ચૌધરી સમાજ બેઠ્યો છે અમે 18 આલમ બેઠ્યું છે સમાજના વડીલોના એક દીકરા તરીકે આવ્યો છું બહેનોના ભાઈ તરીકે આવ્યો છું યુવાનોના મિત્ર તરીકે પધાર્યો છું હા આટલું તમારી પાસે માંગુ છું કે તમને મોજ આવે ને એટલે તાલીઓ પાડતા રહેજો બસ મારી મોટી વિનંતી એટલી છે તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં તાલીઓ પાડતા રહેજો તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલા પુકારા રાખજો તમને જ્યાં જ્યાં મોજ આવે તો વરતા રહેજો કારણ અમે અહીંથી બોલીએ અને સામે તમે તાલી પાડો તો અમે એમ થાય કે દૂધ બધું બોઘેણામાં જઈ રહ્યું છે બરાબર ને એટલે એકવાર આમ તાલી પાડો એટલે ખબર પડે આ વાહ ખંડોસણ વાહ અને પાડો તો ભેગી પાડો ઘઉંના ખેતરમાં ટાલા પડે એવી ના પાડો અને અમારો કવિ તો કહે કે ધર્મના કામમાં જેટલી બને એટલી તાલીઓ પાડવી ધર્મનું કામ હોય કોઈ ડાયરો હોય કોઈ સંતવાણી હોય કોઈ ભજન હોય તો તાલીઓ પાડવી નકામમાં શું થાય સારા કામમાં તમે તાલીઓ ના પાડો એટલે તમારી બધી તાલીઓ છે ને ભેગી થાય પછી આમાં શું થાય હું તમે એક દિવસે મરી જઈએ આપણે બધા જઈએ ભેગાથી સ્વર્ગમાં નરકમાં જાવ એવું તો મારે ન કહેવાય એટલે આપણે બધા ભેળા થઈ સ્વર્ગમાં જઈએ શંકર ભગવાન આપણો ચોપડો ખોલે રમીલાબેન ની એન્ટ્રી નીકાળે કે રમીલાબેને બધા કામ હારા કર્યા એક કામ હારું નથી કર્યું કે કયું કે આ બેને કોઈ દી ભજનમાં તાલી પાડી નથી પછી ભગવાન એક એવો અવતાર આલે ને બા હા એટલે આખી જિંદગી ભેળા થઈ ન પાડવી પણ એકવાર તાલીનો ગડગડાટ કરે એટલે અમને એમ થાય કે વાહ એ બાદ એકવાર તમે આવી મોજથી તાલીઓ પાડતા રહેજો હવાના હાથ કેમ વગાડવાની અમને આવડે છે અને હું તો આ ધંધામાં કૂદી પડેલું છું બાકી ડાયરો કરવે ચૌધરીના દીકરાનો વિષય નથી પણ કોઈ આવી જગદંબાની કૃપા હોય પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ કહેતા અભ્યાસે ન મળે બિન કૃપા ભગવાન સારું બોલવું દાતારી શૂરવીરતા એ તો કોઈ જગદંબાની કૃપા હોય તો કરી શકાય વાંચે શૂરવીર ન બનાય અને એવા ખંડોસણ ગામના આંગણે પાછળ જેટલા પણ યુવાનો ઉભા છે ફરીવાર વિનંતી કરું તમને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાય કારણ કે અમે એવો સમાજ બેઠો યુવાનોને તો હું દરેક જગ્યાએ કહું કે અમુક અમુક ઉંમરે ગોઠવાય એમાં મજા છે 20 વાર 25 વાર વધારેમાં વધારે 30 વાર થાય ને એટલે ગોઠવાઈ જ જવું હા બાકી અમુક નું 35 વરાય નથી ગોઠવાતું હા એટલે પાછળ યુવાનો જેટલા ઉભા જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાય કારણ ભજન ભોજન અને લગન આ ત્રણ વસ્તુ છે ને માણસે પોતે કરવી પડે ભજન છે ને માણસે પોતે કરવું પડે તમે બાજુવાળા મયુરભાઈને એમ કહો મયુરભાઈ મારા હાથાની તમે 5 માળા કરી લ્યો તે માળા કરીને એને પુન મળે તમને પુન મળે નહીં ભોજન પણ તમારે જ કરવું પડે ગામમાં જમાવડામાં લાડવા હોય તો 5 લાડવા આપણે જ ખાવા પડે પારકો ખાતા આપણા પેટમાં આવે
નહીં, એમ લગ્ન આપણે જ કરવા પડે ભાઈ. ઘોડા ચડીને પૈણવા ગયા હોય પછી આપણે ભાઈબંધ એમ કહીએ લેન ભાઈ આ તલવાર લઈને લગન તું ફેરવી લે ને, હાથ ફેરા મારા આટામાં તું ફર ને, મને તો થાક લાગ્યો હા કે તમે થાક ખાતા કરો ને હાથ ફેરા ફરવારો લઈને જતો રે ભાઈ. અને તાલી પડાવવાનું કારણ એટલું છે, કદાચ તમને એમ થતું હોય ઉર્વેશભાઈ બેઠે એવા તાલીઓ કેમ પડાવે છે? તાલી પડાવવાનું કારણ એટલું, એક માં હોય એને બે દીકરા હોય તો તમારે જોવું હોય તો જોજો, માં હોય ને એને હસતો દીકરો બહુ ગમે. હા, માં હોય એને હસતો છોકરો બહુ ગમે. લેટારા તો ખૂણામાં જ પડ્યા હોય ભાઈ. હા ના, તમારા ગામમાં જો છોકરા તો પડે અમને હોભરે. એમાં આગળ બેઠો એને તો ધન્યવાદ છે, ભવિષ્યનો વડાપ્રધાન તો છે ભાવો. હા, તમારા ગામના છોકરા હારા છે, જો પેલો નો તો કોઈ લેવા દેવા જ નહીં ભાઈ. હા તો હારું લે, તમારા ગામમાં હારું છે. બાકી હમણાં એક ગામમાં એક છોકરું હતું, એ લોટામાં દૂધપાક લીધો, દૂધપાક લઈને સાહેબ પાસે ગયો કે સાહેબ તમારા માટે દૂધપાક લાવ્યો. બોલો સાહેબ આપણા હતા. જેવો લોટો દૂધપાક આવ્યો ભા, અડધો લોટો દૂધપાક ઠપઠપાઈ ગયા. પછી સાહેબ ને વિચાર આવ્યો, બેટા કોઈ દિવસ તું મને પાલું પોણી ના પાયું અને આજ મારા માટે દૂધપાક લાવ્યો. હા બોલો, છોકરું તરત બોલ્યું સાહેબ એવું નથી. તો કે કેવું છે? કે મારા ઘરે દૂધપાક બનાવ્યો તો, દૂધપાક ને તપેલીમાં કાઢ્યો તો, દૂધપાક ને ઠંડો કરવા મોડીમાં મૂક્યો તો, બાજુમાં કાળી કૂતરી વિવોણી હતી, કૂતરી હેકતી હેકતી મોડીમાં આવી, મૂઢું નાખ્યું તપેલીમાં, દૂધપાક કર્યો એઠો. પછી મારી મમ્મી એમને હળવરાઈને કીધું બેટા એઠા દૂધપાક આપણે થોડા પીવાય, ઉઠાવો સાહેબ માટે. હવે આવું બોલે પછી દૂધપાક સાહેબ પીવે ખરા? બોલો સાહેબે કીધું નાલાયક તારામાં બુદ્ધિ છે, આમ કરીને અડધો લોટો દૂધપાક હતો હામી દિવાલ ઉપર ઘા કર્યો. છોકરું તરત બોલ્યું સાહેબ હા દૂધપાક ના પીવો કોઈને લોટો કરવા નોખી દીધો. કે કેમ? કે લોટો ના પપ્પા ને હવારે જવાનો. હા તાલીઓ પાડતા રહેવાનું, કેમ કે અમને વિજયભાઈ અને ગૌરવભાઈ બધા પૈસા ઉધરા જ આપી દીધા. કારણ અમારો કવિ કે અમુક અમુક વસ્તુ તમને જીવનમાં ક્યાંય જોવા ન મળે. જેવી કે હથેળીમાં વાળને, ગધેડીને, ગાળને, મીંડડીને, માળોને, ઉંદરને ઉચારો નહીં, હંસ ક્યાંય કારુને, કુવારાને હાળો નહીં. બાળે વચ્યો કૈડામાં પાન નહીં, ગરદમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તારું નહીં, લાડુ ઉપર વારું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, કુલ્ફી ક્યાંય ગરમ નહીં. છેલ્લા મારો કવિ કે ફળ ફૂલમાં હાંધો નહીં. અને આખું ખંડોસણ ગામ બે હાથ ઊંચા કરીને તાલી વગાડે તો વાંધો નહીં. એટલે વરતારો સાહેબ, કારણ એવી માના સાનિધ્યમાં, એવી જગદંબાના ખોળામાં આજની રાત મળ્યા છે. સાહેબ અહીંયા બેઠેલું કોઈ મનમાં એવું ન રાખતા કે આજની રાત અમે બધા ઉજાગરો કરવા માટે બેઠ્યા છે. જેટલા બેઠ્યા છે ને મનમાં એક એવો ભાવ રાખીને બેસજો કે આજની રાત આપણા સતીમાના નામનું જાગરણ કરવા માટે બેઠ્યા છે. સાહેબ માના નામનું જાગરણ કરવા માટે. માથી મોટું કોઈ નહીં, ભલે નું હોય જળાધર કે જગદીશ, અહીંયા સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. એવી માં સતીના ખોળે, એવા રઘુવીર દાદાના ખોળે એકવાર મારી માના નામની જય બોલાવી છે. પછી જેવી ખંડોસણ ગામની છે એવો મારો ડાયરો, બરાબર? એટલે પૂરા પંથકમાં સંભળાય ને એવી જય બોલજો. કદાચ આબુના ખોપરામાં બિરાજમાન મારીને તમારી કુળદેવી અર્બુદા હોય, ઈથી આગળ કદાચ કૈલાસના ખોપરામાં બિરાજમાન મારો તમારો કુળદેવતા મહાદેવ હોય, કે ઈથી આગળ કદાચ ટુંડાલી હોંથોર ગમન પરું મેદ પરું પાલી કેન્દ્રોજ કહવા કાશી ઉનાવા દાહત તેરી જમના પેર જારી શિવપુર માધુ પાવડિયા અને ઈ પારસ પેપડીના ગોગા મગરા ધીમા 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 ડગલા મારતા મારતા માં સતીના પાદરે આવી જાય, અહીંયા સ્ટેજ માથે આવી જાય, અહીંયા ગામ પાદરે આવી જાય અને આપણી સતીના મનમાં એમ થઈ જવું જોઈએ કે ભાઈ દરેક ને વિનંતી કરું પોતાના બે હાથ ઊંચા કરજો અને જયકારો એવો કરજો અવાજ આપણો પાકિસ્તાન સુધી જાવો જોઈએ. હો ભાઈ, બોલ શ્રી સતી માત કી, રઘુવીર દાદાની, અર્બુદા માત કી, ઘોડિયાનાથ મહારાજ
હવે યોગેશભાઈએ કીધું તો છે કે 1.5ની મોટર 8નું કામ કરે છે, એટલે મારે તમારા ગામમાં 10નું કામ કરવાનું છે, બરાબર ને? એકવાર માતાજીના મંદિર સાથે સંકળાયેલ બધા આયોજક મિત્રો માટે એકવાર જોરદાર તાલીનો ગડગડાટ કરી લો. કારણ અમારે ભાઈ શ્રી, આમ તો મારા મોટા ભાઈ કહેવાય, અમારે વિજયભાઈ, ગૌરવભાઈ, બધા જ આયોજક મિત્રો, બધા યુવાનો, એમની જે રાત દિવસની મહેનત છે ને એ તમને અહીંયા દેખાઈ રહી છે. તમને કદાચ એમ લાગતું હોય કે અહીંયા ઉર્વેશ ચૌધરી બોલે ને તમને મજા આવે છે, અહીંયા ઉર્વેશ ચૌધરી બોલે છે તમને ગમે છે, એ ગમવાનું કારણ ઉર્વેશ ચૌધરી નથી સાહેબ, એ ગમવાનું કારણ આ માં છે અને માના પાછળ સંકળાયેલા યુવાનો છે સાહેબ. એમને એક જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. કારણ જેમને રાત દિવસ જોયો નથી, આ માનું નામ કેમ કરીને મોટું થાય, માનું નામ કેમ કરીને ઉજળું થાય, માનું નામ પંથકમાં કેવી રીતે લેરાય, આવી સતત જેમને ચિંતા કરી છે એવા યુવાનોના ચરણોમાં કોટી કોટી વંદન. તમારા ગામના આમ તો ખૂબ માયાળુ માનવી છે અમારે રામસિંહ કાકાને હું વિનંતી કરું કે તમે સ્ટેજ માથે પધારો તો અમને એમ થાય કે ગામના એક વડીલ મુરબ્બી અમારા જોડે બેઠ્યા છે, બરાબર ને? રામસિંહ કાકા સ્ટેજ માથે પધારજો. ગામના પાદરે ગુરુ મહારાજની જ્યાં ધૂણી ધકી રહી છે એવા ધુધરીમલ મહારાજને પણ મારે એકવાર જયકારો કરવો છે, તો પૂરી તાકાતથી આપણે દાદાના નામની જય બોલીશું. બોલ શ્રી ધુધરીમલ મહારાજની. હવે બધા ગોઠવાઈ જાવ તો થોડી મજા આવશે. મૂળ મને બધી ખબર છે, મને તમે કે માટે બોલાયો છે, મારે કેવી વાતો કરવાની છે. આ માં કોને કહેવાય, દીકરી કોને કહેવાય, જગદંબા કોને કહેવાય, આ માં સતી કોને કહેવાય, સમાજ કેવો છે, આપણા સમાજના શુરોની, જગદંબાઓની, દાતારોની મારે વાતો કરવી છે. પણ મૂળ મારો બોલવાનો જે વિષય છે, મારે તમને થોડા હસાવતા હસાવતા માં તરફ લઈ જવા છે, બરાબર ને? એટલે હું તમને થોડું હસાવીશ, પછી મૂળ મારે જે વાતો તમને કરવી છે એ કરીશ. આ જેના જેના પાર્સલ હોય વિનંતી કરું બધાને બેહાડી દેજો. હા ભાઈ છોકરા બધા બેહી જાઓ. હમણાં નરેન્દ્ર મોદી સ્ટેજ માંથી આવવાના છે, એટલે બધા તમે બેહી જાઓ, તમને મજા આવશે. તમારા ગામમાં સારું છે બાહુ, જો અમારે વડીલોની, પુરુષોની સંખ્યા ઓછી છે, હા બહેનોના ધડે ધડા છે. કારણ છે મકોડો એકલો જાય, કીડીઓની આ ધડે ધડાવવું પડે ભાઈ. હું તો દરેક જગ્યાએ કહું કે હાહુમાં વહુમાં પ્રેમ લાવવો હોય, કદાચ તમારા ઘરમાં હાહુ ને વહુની લડાઈ થાય, જો હાહુ છે ને ટોપમાં થાય તો વહુ છે ને ધીમા પડી જવાનું. ઘરના વહુ કદાચ ટોપમાં જતા રહે તો હાહુએ ધીમા પડી જવાનું. આપણા સમાજમાં થાય છે હું ભા, હાહુએ ટોપમાં આવે, વહુએ ટોપમાં આવે. પછી એમાં શું થાય, રિક્ષા ટોપમાં આવતી હોય, ડાલુએ ટોપમાં આવતું હોય, એના વચ્ચે એક્સિડન્ટ થાય, અકસ્માતનો નિયમ છે, ગાડીનું થવું હોય થાય, ડ્રાઈવર મરી. ડ્રાઈવર અમારા ભાઈઓ છે બા, એમાં એમની સંખ્યા ઓછી છે ને ગાડીઓની સંખ્યા વધારે છે, બરાબર ને? એટલે તમારા ગામમાં લે આવા ઊંચા હાથ કરીને તમે તાલી પાડો, અમને સારું ગમે. ભાઈઓ બધા તાલીઓ પાડે ને, ઓહો એટલે હવાને તો ઉપાડી લીધું. તમારા ગામમાં બધા ભેગા થઈને હોય અમને મજા આવે. બાકી મારા ગામમાં આવું નથી હો બા, તમે કોક દી આવજો. અમારા ગામમાં કોઈ કલાકાર જોક્સ બોલે બા તો બેનો હોય ને તો હે, ભાઈઓને પેલા આમ જોઈ રે, હા પછી ઘરવાળી પૂછે કે રમી કે હા કે હસો કે હસો. તમારા ગામમાં મિસ કોલ પ્રથા ને એટલે સારું છે. અને બેનો બહુ બુદ્ધિશાળી છે હો ભા. નકર હમણાં પાલનપુરમાં મારો કાર્યક્રમ હતો, ચાલુ ડાયરામાં મેં જાહેરાત કરી, મને જેટલી બહેનો પોતાના પતિને ભગવાન માનતી હોય આગળ ઊંચી કરો. તમે જો બધી બહેને ઓગળી ઊંચી કરી રહી જતું તો 80 વર્ષની ડોછે ઓગળી ઊંચી કરી ભા. બધું ઓહો જુઓ કે આ ડોશીમાં ચૂંટણી કાર્ડમાં ફોટો ગઈ ગયો ને ડોશીમાં ઓગળીઓ ઊંચી કરે. પણ મેં કીધું કદાચ ખંડોસણ જેવું ગામ હોય, કદાચ દાદા દાદીમાં પ્રેમ હોય તો દાદી આગળ ઊંચી કરે ખરા. બોલો મેં તો બીજી જાહેરાત કરી. પણ જેટલી બહેનો પોતાના પતિને ભગવાન માનતી હોય અને પોતાના પતિના પગલે પગલે ચાલવા માંગતી હોય આગળ ઊંચી કરો. હા એટલે બધી બેને ઓગળી ઊંચી કરી. એક બેન તો આમ કરી સુનમુનમાં હોમું જોઈને બેસી ગયો. હા મૂળ મારો વાંદરા જેવો સ્વભાવ મને રહેવાની નહીં, એટલે મેં બેનના જોડે જઈને કીધું બેન આ બધી બહેનો પોતાના પતિને ભગવાન માનો, તમે નહીં માનતો? બોલો બેન તરત બોલે પૂર્વેશભાઈ હું તો મારા પતિને એટલું બધું માનું હું
કે મારા ટીનિયન પપ્પા નોકરીથી ઘેર ના આવે, હું તો ખાતીએ નહીં. હું તો બેન આટલો બધો તમારા પતિને પ્રેમ કરો છો, આંગળી ઊંચી કેમ ન કરી? મન કે ઉર્વેશભાઈ તમે બોલ્યા હું? હું તો બેન મેં એમ કીધું કે જેટલી બહેનો પોતાના પતિને ભગવાન માનતી હોય અને પોતાના પતિના પગલે પગલે ચાલવા માંગતી હોય, આંગળી ઊંચી કરો. મન કે ઉર્વેશભાઈ મારા પતિને તો ભગવાન મુએ માનું હું, પણ તમે કીધું કે પતિના પગલે પગલે ચાલો. અમારે જીબીમાં હેલ્પર હે, ખડા બપોરે થોભલા ચડ, તમારું પાછળ પાછળ થોભલા ચડવાનું. અને જીવા એટલું તમને કહું, ખૂબ સાદગીથી જીવજો બેન. જમાનો હાલ ફેશનો ને વ્યસનો છે, પણ એમાં આપણે બહુ પડ્યાની મજા નથી. અત્યારે છોકરોના નામ એવા થઈ ગયા હતા. બાકી આ વડીલો જેટલા પાઘડી પહેરીને બેઠા, તમે એમને પૂછો સાહેબ, એ વડીલોના નામ કેવા હતા? કોકનું નામ મોહનબા, કોકનું છગનબા, કોકનું રેવાબા, કોકનું પીથુબા, કોકનું બેચરબા. આવા વડીલોના નામ. માવડીઓના નામ કેવા હતા? કોકનું મોજીબા, કોકનું શાંતાબા, કોકનું ઈજુબા, કોકનું રમીબા. અત્યારે આપણે ધંધો હું આદર્યો બા, આપણે પૂછે ભાઈ તમારા દીકરીનું નામ શું છે? હા, એટલે બેન શર્માતા શર્માતા કે ઉર્વેશભાઈ અમારા દીકરીનું નામ છે નેન્સી. પછી મેં બેનને કહું, બેન આ નેન્સી હે ને એ 20 વર્ષના હોય ને તો હજી હારો લાગે. આ નેન્સી જે તાર 80 વર્ષનો તો અહીં તાર કહેવાનું. હા, નેન્સી બા. આપણે છોકરાઓ કહીએ થોડા ધીમા અવાજથી કરો, એટલે હું અમને થોડી મજા આવે. હા, વિનંતી કરું બધાને ચા પી દો. જાગતા હોય એમને તો પાજ્યો. કદાચ કોઈ ઊંઘી ગયું હોય એને ઉઠાડીને ચા પીવડાવીને પાછા ઊંઘાડીએ દેજો, બરાબર ને? ખેસ ઓડાડી સન્માન કરીશું. આપણા સમાજના એક લોક ગાયિકા રીટાબેન ચૌધરીનું ખેસ ઓડાડી સન્માન કરીશું. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે એક જાહેરાત. વર્ષ 2025 વૈશાખ સુદ પૂનમે મુખ્ય ભોજનદાતા શ્રી સ્વર્ગવાસ કંકુબેન લક્ષ્મણભાઈ પુંજાભાઈ તરફથી તથા 2000 જોરદાર તાળીઓથી વધાવી લઈએ.
વર્ષ 2026ના મુખ્ય ભોજનદાતા પણ અત્રે નોંધાઈ ગયેલ છે. તો આ વખતે તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ એવું નહીં. બધા જ દાતાઓ આપણા માટે શિરોમાન્ય, એ આપણા શિરપાગ છે અને એમને સદાય આપણે આશીર્વાદ એમના માટે માતાજી પાસે માગીશું. પણ આ ભાઈઓની જોજો, એમની દેશ સેવા તો છે જ, તેમ છતાં માતાજી સેવા તો ખંડોસણ ગામના વિચાર્યું કઈ બોલને ચોપલાઈ કર્યા કે માસ્તર. ખંડોસણ ખામના ફોજી ભાઈઓ તરફથી 2026માં જમણવાર મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ ફોજી ભાઈઓને. આ ફોજી ભાઈઓ 2026માં મુખ્ય ભોજનદાતા પૂનમના દિવસે રહેશે. એમને ફુલહાર, સાલ તથા અન્ય એમને જે બી આપવું છે મોમેન્ટો, એ એમના તરફથી જીવે ત્યાં સુધી દાતાશ્રી તરીકે મળેલ છે. તો જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. આ ખંડોસણ ગામની દાતારી, દિલેરી, ખમીર, આ ખમીરવંતું ખોરડું, એ ઉર્વેશભાઈ પણ અહીંયાથી નોંધ લઈને જશે. તો આપણે સૌ બધા જ પોતપોતાના માટે તાળીઓ પાડી દો. અહીંયા હોય કે ના હોય, તમારા પૂર્વજો માટે પણ તાળીઓ પાડી દો. કેમ કે આ માતાજી અને આ રઘુવીર દાદા આપણા પૂર્વજ જ છે. પૂર્વજ એટલે એવું નહીં કે ગોપ મહારાજ બેહાર્યા હોય. પૂર્વજ એટલે જે પૂર્વે જન્મેલા હોય. તો આપણા બધાના પિતા રે આપણા પૂર્વજ થાય, આપણી માતા એ આપણા પૂર્વજ થાય. પૂર્વજ એટલે જે મોટા હોય અને અનુજ એટલે નાના, એવું સાહિત્યની અંદર કહેતા હોય. તો જોરદાર તાળીઓથી આ સમગ્ર દાતાઓને વધાવી લઈએ. અહીંયા છેલ્લા 2 માસથી આ અત્રે હું કોઈ પણ વ્યક્તિગત નામ નહીં લઉં, બધા જ ગામના યુવકો સંગઠિત થયા. છેલ્લા 2 માસથી આ કાર્યક્રમનું આયોજન કરતા હતા. આ વખતે થોડો ઘણો બદલાવ થયો, પણ પરિવર્તનનો પહેલો નિયમ કે એની શરૂઆત વિરોધથી થાય. પણ અહીંયા જે મજા આવી એવી આજ સુધી ક્યાંય મજા નથી આવી, એવા લોકોના છે. તો આ જે 2 મહિનાથી સતત મળી રહ્યા હતા કાર્યક્રમને ઓપ આપવા માટે, તેવા તમામ ખંડોસણના યુવાન મિત્રોનો અત્રે હું સતીશ સેજીબા ધામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એવી પ્રાર્થના કરું છું માતાજીના ચરણોમાં સતત વંદન કરીને કે આપણી કુવાસીઓ, આપણા વડીલો, આપણી માતાઓ, બહેનો અને યુવાનોને, સૌથી વધુ યુવાનો નોકરી લાગે, માતાઓ, બહેનો, વડીલો નિરોગી આયુષ્ય અને ધન સંપત્તિ એમને મળે એવી લાગણી સાથે વિરમું છું. જય સતીમાં, જય રઘુવીર દાદા. હાલો. હાલો. પ્રતાપગઢ ગામથી અમારે બધા યુવાનો પધાર્યા છે. એકવાર પ્રતાપગઢના બધા યુવાનો માટે જોરદાર તાળીનો ગડગડાટ. કારણ હમણાં લગભગ મને યાદ છે ત્યાં સુધી 22 જાન્યુઆરી પ્રતાપગઢમાં કાર્યક્રમ હતો. ખંડોસણમાં જેવી યુવાનોએ આ આયોજન કર્યું છે એવો જ યુવાનો ભેળા થઈ અને પ્રતાપગઢમાં પણ એમને જે કાર્યક્રમ કર્યો હતો, એટલે યુવાનોના ચરણોમાં પણ વંદન. અત્રે આ કાર્યક્રમમાં જેટલા પણ દાતાઓ બન્યા છે, રૂપિયા આપી દાન આપીને દાતા બનવું એ પણ દાતારી છે. શ્રમ આપી અહીંયા મહેનત કરી એક પાલું પાણી કોઈને ભાવથી પાવું એ પણ દાતારી છે. તો અહીંયા સંકળાયેલા બધાએ દાતાઓના ચરણોમાં કોટી કોટી વંદન. કારણ સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, એક જગતમાં દેવું ને તો વહમું લાખા વીછિયા. અરે અમારો કવિ તો ત્યાં સુધી કે ખર્ચ કરતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. દાતા કે મારે દેવું ઘટે કાલ હશે કે કેમ. દાતાના મનમાં તો એમ હશે કે આજ વાપરી લેવા દે, કાલ કદાચ હોય કે ના પણ હોય. તો અહીંયા આ માના પ્રસંગમાં સેજીબાના ધામમાં જેટલા પણ નવર દાતા હોય દાતારી દર્શાવી છે, એ બધાને આપણે 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. પણ માના પટાંગણમાં ગામે ગામથી કુવાસીઓ વધારી છે. માના ગામમાં બધા યુવાનો, વડીલો, સજ્જનો, માતાઓ, બહેનો જ્યારે અહીંયા બેઠ્યા છે, ધર્મ બીજ ધીરે વધે વડ પીપળ વિસ્તાર, ઓલા એરણ કિરણ ને આકડા એને વધતા ન લાગે વાર. કાલ હવારે હવે સાંભળી લેજો, આ માં બેઠી એનું પ્રમાણ ખરું. કળિયુગના વાયરા ચાલી રહ્યા છે. કાલ હવારે દુનિયાના માણસો આવી અને ખંડોસણના ચૌધરીઓ તમને પ્રશ્ન કરશે કે ભાઈ, એ ભાઈ તમે આખું એ ગામ ભેળું થઈ
આ માના મંદિરે તમે આવડો મોટો અવસર કર્યો, આ મંદિરમાં માં બેઠી એનું પ્રમાણ ખરું? અરે આ મંદિરમાં માં સતી બેઠી, એ સતી બેઠી એનું કોઈ પ્રમાણ ખરું? તો હા, અરે માં બેહેનું પ્રમાણ હું તમને આલું. ક્યાંય દૂરની વાત નહીં. હાલનો આપણો મેહાણા જિલ્લો, એ મેહાણામાં બરોબર મરતોલીનું પાદર, અને યાદ કરો એ સમય જેથી મરતોલીમાં ભગવતી ચેહરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અને માના અવસરમાં 5000 માણસના લાડુ તૈયાર થઈ જાય, અને ધીમે 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 મરતોલીના પાદરમાં માણા વધવા માંડ્યું. ભાઈ, એ સમય ટ્રસ્ટીઓ ચિંતામાં પડ્યા. એ બધાય ટ્રસ્ટીઓ ભેળા થઈને સમયના મહાદેવ ભુવાજી પાસે જાય, અને ભુવાજીને જઈને એટલું કીધું કે ભુવાજી, ભુવાજી હવે આબરૂ રહેશે નહીં કે કેમ? કે 5000 માણસના લાડુ બનાયા છે, 15000 માણસ તો હાલ મરતોલીના પાદરમાં હાજર છે, હજી કેટલું માણસ આવશે એની ખબર નહીં. ભુવાજી, આપણી આબરૂ રહેશે નહીં. હવે આપણો સાહેબ આ મંદિરમાં બેઠેલી માં કેવી હોય? એ સમય મરતોલીના પાદરમાં મહાદેવ ભુવાજી એટલું બોલ્યા હતા કે ભાઈ, એ માણસો, કોઈ ચિંતા ના કરો, લાવો એક લાડુનો થાળ. ઈ લાડુના થાળ ઉપર મારા ચેહરના નામની ચૂંદડી ઓઢાડી દો, અને હવે વેચવા મંડો લાડુ. મારા બાપ, હવે મરતોલીના પાદરમાં 5000 નહીં, 5 લાખ માણસ આવે તો એ લાડુ મારી ચેહર નો ફૂટવા દે. અને સજ્જનો, આખો એ પ્રસંગ પતી જાય. છેલ્લે ચૂંદડીને હટાવે, અંદર 5 લાડુ વધ્યા હતા. દુનિયાનું વિજ્ઞાન એમ કે, દુનિયાનું સાયન્સ એમ કે લાડુ વધારમાં વધાર 5 દિવસ, લાડુ વધારમાં વધાર 10 દિવસ, અરે લાડુ વધારમાં વધાર 15 દિવસ થાય એટલે લાડુ બગડી જાય. જઈ આવો કોક દી મરતોલીના પાદરમાં. મારા બાપ, હાલ પણ વરખડીના થડે ઈ 5 લાડુ લટકાયા છે. આજ વર્ષોના વાણા નીકળી ગયા, અંદરથી એક લાડુ બગડવા નથી દીધું. સાહેબ, આ માની તાકાત. અરે એકવાર તમને આ માને જો બોલાવતા આવડી જાય, એકવાર આ સતી માને તમને હાથું આરાધન કરતા આવડી જાય, અરે એકવાર તમારી શ્રદ્ધા આ માં ઉપર ચોટી જાય ને, તો માં તો આવે આવે ને આવે. ભાઈ, નાભીથી તમને જો માને પોકાર કરતા આવડી જાય, અરે નાદ નાભીથી નીકળે અને ધણી નહીં સુણે ધા, કાં તો તારી અરજીમાં ઉણપ, કા વાયો કરજગનો વાહ. સાહેબ, એકવાર જો તને નાભીથી યાદ કરતા આવડી જાય, અરે આ પાદરમાં માં બેઠી એનું મોટામાં મોટું પ્રમાણ તમને આલતું જાય. અરે માના અવસરમાં ગામે ગામથી કુવાસીઓ આવી છે. આ ગામની કુવાસી હોય, એ આ ગામની કુવાસીને હામે ગામ પરણાવી હોય તોય ભલે, કદાચ આ ગામની કોઈ વહુવારું હોય જેને લગ્ન કરે, વર્ષોના વાણા વાઈ ગયા હોય, દુનિયાના મેળા ખાઈને દીકરી જીવતી હોય, દુનિયાના ડોક્ટરે હાથ અધર કરી લીધા હોય કે બેટા, એ દીકરી હવે કોઈ દી તારા ઘરે પારણા નહીં ઝૂલે, વાંજિયા મેણા દોયલા બની ગયા હોય, અને આવી મેણાની ખાધેલી કદાચ કોઈ અહીંયા દીકરી આવીને બેહી ગઈ હોય ને, તો આ સતીના પાદરમાં પૂરેપૂરી મર્યાદામાં કહું, આયોજક મિત્રોને વિનંતી કરું, કદાચ આગળ કોઈ આવી દીકરી આવી ગઈ બેહી ગઈ હોય ને, કાલ સવારનો સમય થાય એ દીકરીનું બાવડું પકડી માના મંદિર સુધી લઈ જાજો, અને દીકરીને એકવાર એટલું કહેજો કે હે બેટા, એકવાર તારો આ હાડીનો પાલવ આ માના હામું પાથરી દે, અને એકવાર તારા આંખમાંથી 2 આહુડાની ધાર પાડી દે. મારા બાપ, આજે તારીખ 23/5/2024, આવતી 23/5/2025 થાય, એના ઘરે જો પારણા ઝૂલતા ન થાય તો મારું બોલવું બંધ કરી દેવું. એવી માં કહેવાનો મતલબ, આ ખંડોસણના પાદરમાં હું તમે જે માને બેહાડી છે ને, માં જેવી તેવી નથી. ભાઈ, આપણા આંગણે જે રઘુવીર દાદા બેઠ્યા છે, એ દાદા જેવા તેવા નથી. અરે હવે હું દરેક જગ્યાએ કહું છું, આજે પણ કહું, આપણને માણસોને મા ઉપર તો શ્રદ્ધા હોય છે, આપણને માણસોને ભગવાન ઉપર તો શ્રદ્ધા હોય છે, આપણને આપણી શ્રદ્ધા ઉપર શ્રદ્ધા નથી હોતી.
માં ઉપર તો બધાને શ્રદ્ધા હોય, પોતાની શ્રદ્ધા ઉપર કોઈને શ્રદ્ધા ના હોય. માના મંદિરે કાંઈક જઈને માનતા માનીએ, 4 દિવસ થાય ને એટલે મનમાં પ્રશ્ન થાય કે માં પૂરું કરશે કે નહીં કરે, માં પૂરું કરશે કે નહીં કરે. અરે હું તમને કહું સાહેબ, આ માના આગળ જઈ દીવા નહીં કરો તો ચાલશે, ધૂપ નહીં કરો તો ચાલશે, અગરબત્તીઓ નહીં ફેરવો તો ચાલશે, ખાલી નાભી મૂકીને ના કાનો કાન વાત તો કરી જો. હવાર માનો જો હાજે પૂરું ન કરે તો આ સતીના ચરણે બોલવું લાગે સાહેબ એવી માં. હવે આ ટેણિયાને જે ના ભાઈ છોકરા હોય એમને બેહાડી દો. આમાં શું થાય છે, અમારી જે વાતનો મરમ હોય ને મરી જાય. આમાં કેવું છે, અનુપમા સિરિયલ ચાલતી હોય, અનુપમા સિરિયલમાં હાહુમાં હોય બાયણું આમ કરીને ખોલે અને કેમેરો જેવો બારણા મોજા ની તરત એડ આવી જાય. એટલે અમારા અહીંથી વાત મૂકીએ છીએ તરત પાછી એકાદ જેણી મોટી એડ આવી જાય. અને તમારા ગામની બહેનો હારી છે ને કે હમણાં એક બેન એમના ઘરવાળા કહેતા હતા સાંભળો કે હા કે હું તમારા માટે રવિવાર રહું, હું તમારા માટે પૂનમ રહું, હું તમારા માટે બીજ રહું. હા, ઘરનો ધણી તરત બોલે બકા તારે કોઈ રહું નહીં, બસ તું હખણી રહો. પાછું માર્કેટમાં તારે બકા આવ્યું, બોલો માર્કેટમાં 80 વર્ષના બકા ફરે છે. આ બકા કહેવા વાળા પાછું હું વધુ છું હો. અને તમે જો અહીંયા માવડીઓ પણ બેઠી છે. કોઈ નવી નવા લગ્ન કરીને બેન આવી હોય એના મનમાં કદાચ એવું હોય કે અમારા જે ગયડો હાઉસ છે ને એમાં બુદ્ધિ નથી, તો એવું નથી હો. તમને કહું, આપણા ત્યાં કહેવત છે ગયડા ગાડા વાળે. આ ગયડી માવડીઓમાં જેવી બુદ્ધિ છે ને એવી બેનો આપણામાં છે નહીં. હમણાં મારી બાને મેં પ્રશ્ન કર્યો, હું તો બા કોક તમે જો મોથામાં આમ પોથી વાળે, વળી કોક આમ પોથી વાળે, વળી કોક દીકરી મોથામાં પફ વાળે, વળી કોક મોથામાં દાબેલી વાળે. હું તો બા તમારી પોતી સીધી સીધી કેમ? હે મારા બા તરત બોલે બેટા હા તમે તમારો ધંધો કરી. હું તો બા કહો તો ખરાબ, કોકની આમ પોથી કોકની આમ પોથી, તમારી સીધી સીધી કેમ? બોલો ખંડોસણ ગામનો માવડી હતો. મને કહ્યું અભર બેટા મારી 25 વર્ષની ઉંમર હતી, મને ખંડોસણ ગામમાં પરણાઈ, મને ખબર હતી આ ડોહો તો રાપ લખણા. હા, સીધા શેતરથી ઘેર, ઘેરથી શેતર, હા વચ્ચે તો બમ્પ મૂકું દાડાવડા જોઈ ભા. જો હવે તમને કહું મારી આમ જોશો તો મજા આવશે. હા, મારી આમ જોજો તમને મજા આવશે. હમણાં બનાસકાંઠામાંથી કાર્યક્રમ પતાવીને હું મારા ઘરે આવ્યો. ઘરે અગાસીમાં હું બેઠો તો નીચે એક માવડી બેઠા હતા, 80 વર્ષના માવડી. મારી આમ જોજો તમને મજા આવશે. મારી બાઈ પેલા આમ કર્યું, પછી આમ, પછી આમ, ફરી વાર જોજો. મારા બાઈ પેલા આમ કર્યું, પછી આમ, પછી આમ. બોલો કોઈને કોઈ ખબર પડી? ઓહો, 2 વર્ષે મારો ધંધો આર્યા પડાઈ લેવાના. એટલે અડધો કલાક સુધી બાને મેં જોયું, બાએ આમ 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 કર્યું, મને ખબર ન પડી. મૂળ મારો વાંદરા જેવો સ્વભાવ, મેળવરીને બાના જોડે ગયો. હું તો બા અડધો કલાકથી તમને જોઈ રહ્યો છું, તમે આમ 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 તમે કર્યું. હું બોલો 80 વર્ષનો માવડી હતો, હાડીનો પાલવ નેચો કર્યો. મને કીધું બેટા બધા બાલ ધોળા થઈ ગયા હે, આ કોશકાથી ઓળાયા, ભેડા કર્યા, કારીડાઈમાં ડબોળ્યા અને હુકવવા મેલ્યા. બધું કેમ કે ધોળા બાલ કોઈ લેતું નહીં, કાળા બાલ તો 100 રૂપિયા હોગ્રમ જોઈએ. એટલે ઓવન નોટબંધી નડે બા. મોદી સાહેબે નોટબંધી તો હારી કાઢી. નોટબંધીમાં શેતરાણી હોય તમારા ગામડાની માવડી હોય. જે માવડીને એમની વહુઓ કહેતી હતી ડોશીમાં તમારી જોડે પૈસા પડ્યા છે કે ના? અમારી જોડે તો શેકણી નહીં પડ્યા નહીં. અને જેવી નોટબંધી આવી બા, હા વહુને છોકરાને ખૂણા બોલાવી કે બકા પેલા પલંગના ગોદરા જતા 500 ની પોત પડી લેતો જજે. અને જેટલું જીવાય એટલું સાદગીથી જીવજો, જેટલું જીવાય એટલું મર્દાનગીથી જીવજો, જેટલું જીવાય એટલી મર્યાદા રાખીને જીવજો. બાકી અત્યારે આપણી બહેનો તમને ખબર હોય અહીંયા ટેટુ દોરાવે, ટેટુ દોરાવે ને ભા,
બોલે એક ગામમાં મેં જાહેરાત કરી તો અત્યારે આપણા સમાજની બહેનો અહીંયા ટેટુ બહુ સારું દોરાવે. બોલો સામે એક 80 વર્ષના માવડી બેઠ્યા હતા. માવડીને એમ થઈ ગયું કલાકારે કીધું ટેટુ દોરાવો ટેટુ. બોલો માવડી તો હવાનો સમય થયો. હા હું એક્ટિવામાં બેહીને પેલા ટેટુ વાળા ભાઈના ત્યાં ગયા. ભાઈને જઈને કીધું ભઈલા ટેટુ દોરો ટેટુ. ભઈલો કે માં તમે કહે તો રામનું નામ લખું, તમે કહે તો કૃષ્ણનું નામ લખું, તમે કહે તો હનુમાનજીનું નામ લખું. બોલો માવડી આ ગોમનો હતો કે બેટા ધાર્મિક વાતો કરે નહીં. એટલે ભાઈએ કીધું કે માં એક કામ કરો તમારા ધણીનું નામ લખું. બોલો માવડી તરત બોલે કે ધણીનું નામ તો લાય જ નહીં કે ચમ કે જે દારાન પૈણી નાઈ હજી અખબારો ભાર્યો. પછી ભાઈએ માવડીને પૂછ્યું કે માં એક કામ કર હવે તું કે ને અમે લખીએ. બોલો 80 વર્ષના માવડીએ શરમાતા કીધું ભઈલા હા એક કામ કર એક્ટરીનું નામ લખ એક્ટરીનું. એટલે ભાઈ કે કઈ એક્ટરીનું? માવડી તરત બોલે કે કેટરીના લખ કેટરીના. બોલા લખવા વાળો મારા જેવો હતો, લખવા ગયો કેટરીના, લખવામાં પડી ભૂલ, કેટરીના જગ્યાએ કૂતરીના લખી દીધું. ભા કોના કરતા આપણે ઘેર બેહીને માળા પકડી હોત તો નો હારું ભા. અને અમુક તમે જુઓ મારા સમાજમાં હું ફરું છું, અમુક મારા ઘરના વિશે મને ખબર હોય. આ જો ઘરનો ડાયરો છે એટલે તમને કહું, બાકી આઈટમ બહાર નથી દેખાડતો. કાલ સવારે ભાઈઓને તમને વિનંતી કરું, કાલ સવારે તમારે નિરીક્ષણ કરવું હોય તો કરજો. આ ખંડોસણ ગામની બહેનો હોય, એમના ભાઈને કદાચ દવાખાનામાં દાખલ કર્યા હોય અને આપણા ગામની બહેનો છે એમના ભાઈને દવાખાને ખબર કાઢવા જાય ને તમે જોજો. હા હું બે જણા એક્ટિવા બે હે. પેલા તો ભૂખ્યા એટલે પકોડી ખાવા જાય, 50 રૂપિયાની પકોડી કઈ બેનો છે દવાખાનામાં જાય. પછી મારી આમું જોજો, હા બેનો શું કરે આમ માથે ઓઢી દે. ચેરુભાઈ વનભાઈને દાખલ કર્યા હોય, હળવા ભાઈના રૂમમાં જાય, ઓહમો વાહુલાવે કે પહેલા તમારું શું થયું? મને થોડું વધારે વહી જાય. અરે કે પહેલા તમારું શું થયું? એટલે પહેલો પડે કે ભૂલ મને એટેક આવ્યું. કે પહેલા પેલું આવ્યું કે બીજું? એટલે પેલા પડે કે ભૂલ મને બીજું આવ્યું. હવે આટલે મારા સમાજની બહેનો બંધ થાય તો સારું, પણ આટલે બંધ થાય નહીં. બોલો તરત ઉપાડે એ પહેલા સારું કહેવાય તમે તો બીજામાં જીવો હો. બાજુવાળા રમણભાઈ તો પહેલા મોત. પછી મૂળ બહેનોનો સ્વભાવ એટલે બહેનોને રહેવાય નહીં. એટલે બહેનો શું કરે, બાજુમાંથી એક્સરે ઉઠાવે, બધા એક્સરે ને ઊંધું પકડે. પછી કે પહેલા તમારે ફેફસા તો હળી જ. એટલે ભઈલો પડે કે બોલ તમને ફોટો ફેફસાનો દેખાયો કે હા, કારણ કે ડોક્ટરે ફોટો તો પગના ટેચણનો પાડે છો. આનંદ આવતો ને તો તાલી પાડતા રહે એમને એમ થાય. હા માના પટાંગણમાં મારે વાતો તો ઘણી કરવી છે, પણ એવી માના ખોળામાં બેઠ્યો છું, એવી જગદંબાના ખોળામાં બેઠ્યો છું. એટલે આજે મને અંદરથી માના પ્રસંગો ઉપજે છે. એટલે મારે ફરી એક માની વાત કરી, માના વધામણા લઈ પછી મારે સતીમાની વાત તરફ જવું છે. સાહેબ, દુનિયાના વિજ્ઞાનને વંદન છે, દુનિયાના સાયન્સને 1000 વાર વંદન છે, પણ આંગણે બેઠેલી માં કેવી હોય. આ વાત સત્ય ઘટનાનો પ્રસંગ હાલનું આપણું ચાણસ્મા, અને ચાણસ્માની બાજુમાં ઈટોદા ગામ. અને યાદ કરો એ સમય જે ઈટોદા ગામમાં પાણીની તંગી પડી ભાઈ, એટલે બધાય માણસો ભેળા થઈને ગામના વચ્ચે બોર બનાવે અને બોરની શરૂઆત કરે. પણ બોરમાંથી ખારું પાણી આવ્યું, મીઠું પાણી આવ્યું નહીં. ગામના માણસોએ બીજી વાર બોર બનાવે
બીજી વાર પણ ખારું પાણી આવે. અરે એટલું નહીં સાહેબ, ઇટોદાના પાદરમાં એક વાર, બે વાર, ત્રણ વાર નહીં, 6 વખત બોર બનાવે. 6 વાર ખારું પાણી આવે. ભાઈ, ગામના કોઈ ડાયા માણે કીધું કે ભાઈ લાવો ને આપણે વૈજ્ઞાનિકોને બોલાવીએ. બરોબર, ઇટોદાના પાદરમાં વૈજ્ઞાનિકો આવે. વૈજ્ઞાનિકો માટીની ચકાસણી કરે અને વૈજ્ઞાનિકો એટલું કીધું હતું કે હે ઇટોદાના માણહો, આ ઇટોદાની ધરતીમાં તમે 6 વખત નહીં 600 વખત બોર બનાવશો ને તો એ મીઠું પાણી આવશે નહીં. કે કેમ? કે ઇટોદાની ધરતી છે ને ખારી છે અને ખારી ધરતીમાંથી ખારું પાણી આવે, કોઈ દી મીઠું પાણી આવે નહીં. આટલા શબ્દો ગામની કુવાશો સાંભળી જાય અને ગામની કુવાશોના આંખમાંથી ધીમી 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 આહુડાની ધાર થાય અને બધી કુવાશો એમ કહેવાય કે ધર્મણ ડોગલા મૂકી ગામના વચ્ચે આવું માનું મંદિર. અને માના મંદિરે જઈ સધીના પાદરે જઈને એટલું દીકરીઓએ કીધું કે હે માં, હે જગદંબા, 6 વખત બોર બનાયા, 6 વાર ખારું પાણી આવ્યું. માં, મીઠું પાણી નહીં આવે તો અમે માણસો મરી જાશું. હે માં, મીઠું પાણી નહીં આવે ને તો અમારા દીકરાઓ મરી જશે. હે માં, મીઠું પાણી નહીં આવે તો અમારા ગોર ડાકણ મરી જશે. હવે સાંભળો સાહેબ, પાદરમાં બેઠેલી માં કેવી હોય. એ ચાણસમાં ઇટોદા ગામ, એ સવારે 9 વાગ્યાનું પરોઢિયું અને કમશી ભુવાના કોડે ધીમી 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 ભગવતી ધૂળમાં ઉતરે અને કમશી ભુવાના કોડે ઇટોદાના પાદરમાં આપણી સધી એટલું બોલી હતી કે ભાઈ, એ દીકરા, કોઈ ચિંતા ના કરો, કાલ સવારે 9 વાગ્યાનો સમય થાય, જે જગ્યાએ 6 નંબરનો બોર ચાલુ છે એમાં 1 મુઠ્ઠી હાકર નાખી દેજો અને 1 મુઠ્ઠી હાકરમાં જો તમારા ખારા પાણીને મીઠું ના કરું તો મારું નામ માં નહીં સાહેબ. 1 મુઠ્ઠી હાકર અને જઈ આવો સાહેબ. હાલ પણ ઇટોદા ગામ, એ ગામના વચ્ચે માં સધીનું મંદિર, સામે 6 બોર, એ 6 નંબરનો બોલ હાલ પણ ચાલુ છે અને 6 નંબરના બોલમાંથી હાલ પણ મીઠું પાણી આવે સાહેબ. અરે આગળ રઘુવીર દાદા બેઠ્યા, એ દાદા બેઠા એનું પ્રમાણ કેવું હોય. આ ખંડોસણ ગામનો કદાચ કોઈ દીકરો કે દીકરી હોય, કદાચ એ ભારતના કોઈ પણ ખૂણામાં હોય, કદાચ એ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે કેનેડાના પાદરમાં હોય, ચારે બાજુથી દુઃખના વાદળો આવી જાય, ચારે બાજુથી દુઃખના વાયરા આવી જાય, ઉઘડવાનો કોઈ રસ્તો મળે નહીં અને આ ગામનો કોઈ દીકરો કે દીકરી વિદેશના પાદરમાંથી એકવાર એટલો પોકાર કરે કે હે ખંડોસણના પાદરમાં બેઠેલી માં સતી, હે રઘુવીર દાદા, હવે ઉગાડે તો તું, હવે જીવાડે તોય તું અને હવે મારે તોય તું. અને દીકરીના આંખમાંથી આહુડા જમીન ઉપર પડે ઈ પેલા જો આ માં વિદેશની ધરતીમાં ઊભી ન થાય ને તો આ માના દીવા કરવા લાજે એવી માં. ગામે ગામ બોલ્યો છું ને આજ પણ તમને કહું, કોઈ વિરોધ નથી કરતું. કાલ સવારે તમે આરાસુર અંબે માએ જઈ ઈ માને તમે ચુંદડી ચડાવો, મારો કોઈ વિરોધ નથી. અરે ચંડ અને મૂળને હમનાર ચોટીલાના પાદરમાં ચામુંડા બેઠી છે, ઈ માને તમે ચુંદડી ચડાવો, મારો કોઈ વિરોધ નથી. અરે હાલનું આપણું પાકિસ્તાન, ઈ પાકિસ્તાનમાં બલુચિસ્તાન, ઈ બલુચિસ્તાનના સિંધ પોકરણમાં આપણી હિંગળાજ બેઠી છે, એ હિંગળાજને તમે ચુંદડી ચડાવો, મારો કોઈ વિરોધ નથી. પણ આંજણાના દીકરાઓ, એક વાત મનમાં બરોબર ગાંઠ વારીને બાંધી લેજો કે જ્યાં સુધી ઘરની ઉમરા વાળી માં રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરા વાળી માં કશું નહીં કરે, કશું નહીં. ઉમરા વાળી માને રાજી કરી લેજો. વાતો મારે ઘણી કરવી છે, મારે તમને ખૂબ હસાવા છે, પણ અમારે બધાને એવી વિનંતી છે કે તમે બધા જો રાજી હોય, ખંડોસણ ગામ કહેતું હોય તો અમારે સતીમાના નામના વધામણા કરવા છે.
જો તમે માને વધાવવા તૈયાર હોય તો તાલીનો ગડગડાટ કરો એટલે એમને એમ થાય કે હા એ વાત. અને આપણા ઉજળા વરણમાં તો તમને ખબર હોય કે માના વધામણા કોઈ દિવસ ખાલી હાથે ના હોય. તમારા પાસે 10 રૂપિયા હોય તો 10 રૂપિયા, તમારી પાસે 100 રૂપિયા હોય તો 100 રૂપિયા. તમને માએ જેટલું આલ્યું હોય, સ્ટેજ માથે વધામણો ચાલતું હોય એટલે વરહી જાજો. સ્ટેજ માથે 10 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયાની ઢગલી થાય, એમાંથી 1 રૂપિયો અમારે કોઈ કલાકારે ઘરે લઈ નથી જવાનું. બધાએ રૂપિયા મંદિરમાં આપીને જવાના છે, એટલે કોઈ બાકી રહેતા નહીં. કદાચ આ ગામમાં એવું કોઈ હોય નહીં, પણ કદાચ આ ગામમાં કોઈ ખાલી ખિસ્સે થઈ ગયું હોય, તિજોરીએ કાટ આવી ગયો હોય, ટુકડો ખાવાનો ના મળતો હોય, આવું કદાચ ગરીબ માણસ બેઠ્યું હોય ને, એને વિનંતી કરું, માના વધામણા ચાલતા હોય, પોતાની જગ્યાએથી હાથ ડગલા ભરી આ માના નામના સ્ટેજે માથું અડાડી જતા રહેજો. 12 મહિના થાતા થાતા તમારા ભંડાર ભરી સતી ભરી દે છે સાહેબ. એટલે કોઈ બાકી ન રહેતા. ભાઈ શ્રી યોગેશભાઈને વિનંતી કરીએ માના નામના વધામણા લાવે. આવે માડી દોડતા સતી દુખરા હોના બા સતી માં પોડ્યા હોય તો જાગ જોરે તારા વધોમણો રે આયા. મનમાં ધારેલા કામમાં સતી પૂરા કરે. એટલે બધાએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો, એટલે આપણે ડિજિટલ આરતી કરીએ માં સતીની. હો દીવડા જગમગ જગમગ થાય, એ આરતી સતી માની થાય, આરતી સતી માની થાય, દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય,
માનો યજમાન પેલે ઘોડે રે ત્રણ ચડે મળી સતી માનો વશવાન સતી માવડી રે રણે ચડામાં સુર સજી શણગાર એ સવામણનું રે સુગંધમાં અગણની કુલે એ જમજો જમજો ઓરડીયું તમે જમજો સારીના ઘોર અંધારી રે રાતડી માની સરા સરસવા સાહેબ આપણે બધાએ એમ કહેવાય કે આપણા યશસ્વી વડાપ્રધાને ભગવાન રામની અયોધ્યામાં પ્રતિષ્ઠા કરી અને આપણે બધાએ અવસરને ભાવથી ઉજવ્યું છે એટલે આપણે ભગવાન રામને યાદ કરવા છે ત્યારે હરે ઘર મેં हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नारा गूंजेगा
મંગલ ભવન મંગલહારી અદ્ભુત દશરથ અજર બિહારી તેરા સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ આકાશ પાતાળ દૂધર અંબર સુતાનર બાઈન દિગપાલ દિગંબર આઠે ડુંગર સાત ઈશાયર મેર સમ નવરાત નરે નર ચોહટ નાળી હાથ પછાડી તેમ હરે નવરાય રવે છે મકર રવે છે જગ પ્રવે છે ઈશ્વરી મારી મકર રવે છે ઈશ્વરી મારી મકર રવે છે ઈશ્વરી હાલો હા હવે બધાએ નાસ્તો તો કરી લીધો ને બા ખોટા ને આ કાલીને મારે બોલવું એના કરતા કીધું પેલા નાસ્તો કરી લેવા દો કારણ કે આમાં હોય તમે નાસ્તો કરતા હોય અમે આમો જોક્સ બોલીએ એટલે એમાં બે વસ્તુ થાય કા નાસ્તો બહાર આવે કા અમારો જોક્સ બહાર આવે હા એટલે જેને કદાચ ઉતાવળ હોય સવારે ગાયો ધોવાની હોય એ ઘરે જાજો જાતી વખતે ચપ્પલ પોતાના પહેરી જાજો અને જેને જાવું હોય શાંતિથી જાજો બાજુવાળી ભેડે લઈને ન જાતા બરાબર ને બેનોનો સ્વભાવ હોય રમી બેઠ્યો સવિંગ કે હેડો આપણે જઈએ પણ ભાઈ શ્રી યોગેશભાઈ અને બેન શ્રી રીટાબેને ખૂબ સારું ગાયું એમના માટે એકવાર તાળીનો ગડગડાટ આપણે કરી લઈશું કારણ કે હારા ગીતો ગાય ને એની મજા છે એટલે બેનો આવા માતાજીના ગીતો ગાય એની મજા છે બાકી વચમાં તો એવા ગીતો ઉપડ્યા હતા વચમાં એક ગીતો નતો હોય બેબીને બોનવીટા પીવડાવે બેબી મૂડમાં નથી મિત્રો 18 વર્ષે કીધું બોનવીટા ના હોય 18 વર્ષે બેબી જો મૂડમાં ના આવતી હોય તો ઘરે બે ગાયો લાઈન બોધી દેવાય બેબી હવાર હોત પોલ્યા પડે તરત મૂડમાં આવી જાય હા બેનો પાછી ગોય હો બેનો લગન ગીતમાં ગોય કે મારા ભાઈને પણશો તો સેન્ડલ પહેરીને ફરશો મારી બેની હાહરીએ લીલા લે રસે એરે બેન પૈણી હરિયામાં આવી 12 મહિના રે પછી એને બેન ગાય કે મારા ભાઈને પણશો તો ઘાસ તેલ સોટીને મરશો મારી બેની હાહરીએ કાળો કે રસે આવું થાય બે પક્ષ ભેગા થાય ને જોનૈયા મોડવા વાળા એટલે હોમમાં ગીતો ગાય હા જોનૈયા મોડવા એટલે હોમમાં ગીતો ગાય કે ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ તો ગામડાની ગોતી હવે આવે બાકી રે પેલા હોમા વાળો બાકી રે બોલો ડબલ વ્યક્તિ આવે કે મારા ભાઈને પણશો બદલાઈ ગયું મારે બદલાઈ ગયું હોમાવાળા તરત ગાય કે ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો
મારી બેન ને ખબર નથી આ તો એના બાપા કરતા મોટો. આવા આવા ગીતો નીકળ્યા. વચમાં એક ગીત નતું નીકળી, રોણા તો ફરવાના. અને આપણા સમાજમાં રોણા ફર્યા કરા પાછા ભા. પણ એ સમયે મેં જાહેરમાં વિડીયો બનાવીને મૂકી દો કે ભાઈ તમારા પાસે તમારા બાપના પૈસાનું 1.5 લાખનું બુલેટ બાઈક હોય, તમારા ગળામાં હોનાની ચેનો હોય, તમે મોંઘા કપડા પહેર્યા હોય અને તમે 150ની સ્પીડમાં બુલેટ બાઈક લઈને નીકળવાના ને રાણો નો કહેવાય. અરે હાચો રાણો કોને કહેવાય યાદ કરો સજ્જનો. જેદી હિન્દુ ધર્મને રક્ષવાનો આવી ગયો હોય, આ હિન્દુ ધર્મમાં જેદી વિધર્મીના આક્રમણ વધવા માંડ્યા ને એ સમય રાજપાટ છોટી અને જંગલમાં જેને પહોળા કર્યા હતા ને એ મહારાણા પ્રતાપને હાચો રાણો કહેવાય. મહારાણા પ્રતાપ. અરે સજ્જનો હાચો રાણો કોને કહેવાય યાદ કરો. 56યો કાળ અને 56યા કાળમાં જેદી ગાયો મરવા મંડી ભાઈ, એ સમય તો હું ગાયોને રેઢી મૂકવા માંડ્યું. પણ 56યા કાળમાં હાલના આપણા બનાસકાંઠા, એ બનાસકાંઠાના ગરામડીના પાદરમાં નાથા ગોધા બોલ્યા હતા કે ભાઈ કોઈ ગાયોને રેઢી ના મૂકો, બધી ગાયો ગરામડીના પાદરમાં આવવા દો. અને હાચો રાણો કોને કહેવાય સજ્જનો યાદ કરો. એ સમય 56યા કાળમાં તો કોઈએ ગમાણે પાણી પીને જીવડાયું. અરે 56યા કાળમાં કોઈએ ગમાણે ઘાસ ખવડાવીને જીવડાયું. પણ 56યા કાળમાં આંજણા ચૌધરીના દીકરા નાથા ગોધાએ ગમાણે ઘી રેડીને ગાયો જીવડાઈ. સાહેબ હાચો રાણો આને. અરે સજ્જનો હાચો રાણો કોને કહેવાય. રાતના 2 વાગ્યાનો સમય થઈ ગયો હોય, મારા દેશની કોઈ દીકરી એકલી જાતી હોય, એ દીકરીનું બાવડું પકડી એને ઘર સુધી મૂકવા જાય, હાચો રાણો એને કહેવાય. બાકી તમારા પાસે તમારા બાપના પૈસાનું બુલેટ બાઈક હોય, તમારા ગળામાં હોનાની ચેનો હોય અને તમે 150ની સ્પીડમાં બાઈક લઈને નીકળી જાઓ, કોઈ ખટારા પાછળ અથડાઈ જાઓ, આને રોણા ન કહેવાય, આને દારૂડિયા કહેવાય. અને ચૌધરીઓના દીકરાને જાહેરમાં કહું રાણા થવાની જરૂર નથી સાહેબ. આપણને તો આવી માં મળી છે, આપણને તો આવા રઘુવીર દાદા મળ્યા છે. આપણે તો એ શૂરવીરની ધરતીમાં જન્મ લીધો ને એટલે આંજણાના કુખે આપણે અવતાર લીધો ને એટલે આપણે તો જન્મતા વેત રાણા જ હોઈએ. આ ખંડોસણ ગામની ધરતી. હવે સાંભળજો, તમારે ડાયરામાં બેહવું હોય એટલું બેહજો. હવે જે 5 મિનિટ મૂળ છે હું વાત કરવા માટે અહીંયા આવ્યો છું. આ ખંડોસણ ગામની ધરતી, આ મંદિરમાં બેઠેલું દેવ, આ મંદિરમાં બેઠેલી સતી, ઈ કોઈ જેવી તેવી માં નથી. આ યાદ રાખજો. આ માને તમે નારિયેળના ડોડા ચડાવી કોઈકના ઘરે મારવા મોકલી દો, ઈ માં નથી. આ માના અંદર તમે માથા પછાડી કોકના ઘરનું પતન કરી દો, ઈ માં નથી. અરે ખંડોસણના ચૌધરીઓ ક્યાંકથી દીવો લાવી, ક્યાંકથી પાટલી પૂજન કર્યા, ક્યાંક દીવા પાણીમાં પધરાઈ દીધા. આ પધરાઈ જાય માં નથી ભાઈ. અરે સજ્જનો, ખંડોસણના પાદરમાં બેઠેલી સેજુબા કેવી છે. બરોબર ભૂલતો ના હોય તો આજથી 271 વર્ષ પહેલા ઈસવીસન 1753 આજ ધરતીમાં યાદ કરો જેની મોટા મોટા રાજ તપે, આજ ખંડોસણની ધરતીમાં મોટી મોટી જેદી રાજગાદીઓ તપે. અરે આજ ખંડોસણની ધરતીમાં જેદી મોટા મોટા બારવટિયાઓ થાય. અને આવા બારવટીઓના વેહ વચ્ચે એક આંજણા ચૌધરીનો દીકરો રઘુવીર ચૌધરી બરોબર 1700ની સાલ આ ખંડોસણ ગામમાં આવીને ધામા નાખી દે. 3 ભાઈઓ આવે. 3 ભાઈઓ ખંડોસણના પાદરમાં ધીમે 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 વસવાટ કરે. વર્ષોના વાણા વાઈ જાય. રઘુવીર દાદાનું બરોબર હાલનું આપણું ખેરાલું, એ ખેરાલુના દેસાઈવાડાના આંજણા ચૌધરીની દીકરી સેજુબા હારે એમના લગ્ન થાય. વરહો વીતવા ગયા. સેજુબાના ઘરે 2 દીકરાનો જન્મ થાય.
રઘુવીર દાદા બરોબર એમ કહેવાય કે મોટી ગાંડીઓ સામે યુદ્ધે ચડે, યુદ્ધમાં બરોબર કહેવાય કે એક આંજણા ચૌધરીનો દીકરો રઘુવીર બે હાથમાં તલવાર લઈ લે અને ઉત્તરે વેચે, દક્ષિણે જાય, પૂર્વે વેચે, પશ્ચિમે જાય અને એક પછી એક માથા છે ધરતી નોખા કરવા લાગે અને એક આંજણાનો દીકરો જેથી હોની સેનાના માથા ઉતારી દે, વિધર્મોના નાશ કરી દે અને આ ખંડોસણ ગામમાં જેથી તોરણ બાંધે. ચૌધરીનો દીકરો હતો ને એટલે એનું લોહી તો ગરમ હતું. સાંભળજો સાહેબ, ઊંચી કાઠીનો આંજણાનો દીકરો એની સામે છાતીએ તો કોઈ મારી ન હક્યું. વિધર્મીઓ પાછળથી આક્રમણ કરે, દાદા વીરગતિ પામે, દાદા વીરગતિ પામે. આટલા સમાચાર આપણી સેજુબાની પિયરમાં ખબર પડી જાય. પિયરમાં પોતાની માને એટલું સેજુબાએ કીધું કે માં, એ માં, ખંડોસણમાં મારા પતિ છે વીરગતિ પામ્યા છે. માએ કીધું કે બેટા, તારા પતિ વીરગતિ પામ્યા, આવું તારાથી બોલાય કે માં મને સત ઉપડ્યું છે, જોવું હોય તો ખંડોસણના પાદરમાં જઈને જોઈ આવજે, મારા પતિ વીરગતિ પામ્યા છે. કે બેટા, તારા પતિ વીરગતિ પામ્યાનું કોઈ પ્રમાણ ખરું? કે હા. અને માએ પ્રમાણ કેવું આપ્યું? બરોબર ધમધમતા ચૂલા, એ ચૂલા ઉપર લોટ ઉપરથી ગેસ, એ ગરમ ગેસમાં પોતાનો જમણો હાથ ફેરવી અને ગરમ ગેસને ચૂલેથી નીચે ઉતારી દે. ઈ માં. હવે આપણો આંજણા ચૌધરીની દીકરીઓને ખરેખર આ જાણવાની જરૂર છે. મારા સમાજની દીકરીઓ છે ને સાહેબ, ટૂંકા કપડોમાં બજારમાં ન ફરે. મારા સમાજની દીકરીઓ એ માવતરનું માન્યા વગર ઘર છોડીને ન જાય. મારા સમાજની દીકરીઓ તે તો સેજુબાની દીકરીઓ છે. આ માએ શું કર્યું સાંભળો. પિયર છોડીને માં બરોબર આ ખંડોસણની ધરતીમાં આવે, ખંડોસણના આંજણાઓને ભેગા કરીને એટલું કીધું કે ભાઈ, એ ચૌધરીઓ મારે સતી થાવું છે. ચૌધરીઓએ કીધું કે માં, તું ચૌધરીની દીકરી છે, તારાથી સતી ન થવાય. પણ આંજણાની દીકરી માને નહીં. ગામના પચાર એમ કહેવાય કે લાકડાનો ઢગ કરે, લાકડાના ઢગ ઉપર આંજણા ચૌધરીની દીકરી સેજુબા બેહી જાય, પોતાના ખોરામાં પોતાના પતિનું માથું મૂકી દે અને અખિલ બ્રહ્માંડના માલિકને એકવાર પોકાર કરીને એટલું કીધું હતું કે હે માં, એ અખિલ બ્રહ્માંડના માલિક, મારા હાથે કોઈ દી સાચું ખોટું રામના નામનું ભજન થઈ ગયું હોય, એ માં મારું આ શિયણ પવિત્ર હોય, એ જગદંબા મારી આંખે મારા પતિ સિવાય કોઈ પર પુરુષના સામે મારી નજર ના ગઈ હોય તો માં, હવે દુનિયાના માણસો મને અગ્નિદા દેવા નહીં આવે, હવે મને અગ્નિદા દેવા તું આવજે. અને આટલો શબ્દ અખિલ બ્રહ્માંડનો માલિક સાંભળી જાય અને સેજુબાના જમણા પગમાંથી અગ્નિદા થાય, જમણા પગમાંથી અગ્નિ પ્રગટ થઈ અને આપણી માં અગ્નિદા લઈ લે. સાહેબ, ઈ માં આપણા આંગણે બેઠી, કોઈ જેવી તેવી માં નહીં. અને અહીંયાથી અમે કહી દઈએ, તમે સાંભળી દો, તમે તાલીઓ પાડો ને એની આ વાત નથી ભાઈ. પોતાના દેહને ધગધગતી અગ્નિમાં હોમી દેવું ને નાની વાત નથી ભાઈ. બેનો, ઘરે તમે રોટલી કરતા હોય, રોટલીની વરાળ ખાલી આંગળી ઉપર અડી જાય ને, 3 દિવસ સુધી તમે મલમ ઘસો છો. આ માએ તો આખું શરીર ધગધગતી અગ્નિમાં ફેંકી દીધું. સાહેબ, આ માં કેવી હશે? દરેક જગ્યાએ બોલ્યો. હમણાં નવા નીકળ્યું, હમણાં બધા કલાકારો કહેતા હતા કે માળા ફેરવા ભગવાન મળશે. વચમાં એક કથાકાર બોલતા હતા કે માળા ફેરવીને રામ રામ કરો ભગવાન મળશે. હું તમને કહું, ખાલી માળા ફેરવે ભગવાન નહીં મળે. કાલ સવારે માળા હાથમાં લઈ તમે રામ 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 કરશો તો રામ નહીં મળે. રામ ક્યારે મળે? તમારી નીતિ સાચી હોય, તમારું કર્મ સાચું હોય, 5 આંગળીનું પૂન હોય તો સતીમાં તો હાજર છે, હાજર છે ને હાજર છે. આ તો અમારા બાજુમાં પેલા માતાજી બેઠેલા, અમારા સવિકાજી આમ બેઠેલા હાથમાં માળા ફેરવતા હતા. મને મારા કાકીએ કીધું, કુરવેશભાઈ સાંભળો છો? મેં કીધું હા. કુરવેશભાઈ નીચે પેલો શાક વાળો રહ્યો ને, એ બાજુવાળી પેલી રમીને રોજ મફતની કોથમી આલો. પછી મેં સવિકાજી કીધું, સવિકાજી
તમે માળા કરો પેલા શાકવાળાને જોઈ રહ્યો ખાલી જો માળા ફેરવે ભગવાન મળતા હોય તો આ માળા વેચવા વાળા છે માળા તમને આ લગીને હગોવાલો આપી દે. હમણાં એક બાપુ મારા ઘરે આવ્યા હતા. યુવાનોને કહું કે હમણાં થોડું ચા પાણી રહેવા દેજો, હમણાં થોડી વાર પછી કરજો, બરાબર ને? હમણાં એક બાપુ મારા ઘરે આવ્યા, મારા હાથની રેખા જોઈ, મને કે ઉર્વેશભાઈ તમારા હાથની રેખા એવું કહેશે કે તમારી મોટી ગાડી આવશે. મને સરસ. મને કે ઉર્વેશભાઈ તમારી બીજી રેખા એવું કે તમારે મોટા મોટા બંગલા આવશે. બધું સરસ. પછી બાપુએ મને છેલ્લું જોઈને કીધું ગુરવેશભાઈ તમારી છેલ્લી રેખા એવું કે તમારે 2 બૈરો આવશે. બધું વાહ, મારા સમાજમાં એકના હોહાન 2. કીધું આવા દો. પછી મેં બાપુ નળવરે કીધું બાપુ ભગવાને મને 2 હાથ આપ્યા છે, ત્યારે તમે મારા હાથની રેખા જોઈ. ભગવાને જેને જન્મથી 2 હાથ નથી આપ્યા એનું તમે શું જોશો? કહેવાનો મતલબ ખાલી રેખાઓ ખાલી મારા ફેરે પરમાત્મા નહીં મળે. તમારી નીતિ સાચી હોય, તમારું કર્મ સાચું હોય, 5 આંગળીનું પૂન હોય, કોઈ ભૂખ્યાને જમાડ્યું હોય, સાધુ સંતોની સેવા કરી હોય, માં ગૌત્રીની સેવા કરી હોય, અરે તમે કઈ ના કર્યું હોય તો કઈ નહીં, ઘરે રડતી દીકરી આવી હોય ને એને હસ્તી કરીને મોકલી દો. સાહેબ મારી માં તો રાજી 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 છે. બાકી જમાનો એવો આવ્યો છે અત્યારે બધાને પોતાના દીકરા છે ને હારા જોવે છે. બેનો હા વાંચું બોલો. કોઈ બેને કાલ સવારે માતાજીના મંદિરે જઈને એવી પ્રાર્થના કરી કે માં મને એક આગે ઓધરો દીકરો આપજો. કોઈ એવું કીધું કે માં મને એક પગે લંગડો દીકરો આપજો. દીકરા તો બધોને રોણા પ્રતાપ જ જોવે છે બા. પણ આપણે લોચા કેટલે માર્યા. આ વડીલો બેઠા ને એમને તમે પૂછો સાહેબ, આ વડીલો જ્યારે નાના હતા એ નિશાળે જતા, તોફાન કરવા જતા, તેમના માવતર હતા ને ઘરે કુલેરના લાડવા કરતા. કેમ કે અમારો દીકરો કદાચ નિશાળેથી આવે એને ભૂખ લાગે તો કબાટ ખોલીને અંદરથી કુલેરના લાડવા ખાય. અત્યારે આપણે ધંધા હું આદર્યા. હા, માન દીકરો સોફામાં બેઠા હોય, છોકરું મમ્મી ટુઓ મારી કે મમ્મી કે હા કે મને ભૂખ લાગી હ. મમ્મી તરત ગાગરાના ખિસ્સામાંથી 5નો સિક્કો કાઢે. બસ કે લે બકા ગોપાલના વાટકા, ચટાપટા, કુરકુરે. હવે કુરકુરે ખોઈ રોણા પ્રતાપ પેદા થોય બા. બેનો આ વાંચું માતાજી મોથે રાખીને તમે કયો તમે આ ખંડોસણ ગામમાં લગ્ન કરીને આવ્યો બા, તમે એકવાર તો તમારા ઘરવાળાને કીધું છે ને કીધું છે જ નહીં. રમણીઓ તો ઘરના ખૂણામાં જઈને કીધું થશે કે વભળો હો કે હા કે મારા આયા પછી તમારે વેળા વળી નહીં. હા, પેલો કે તમારા આયા પછી જ વળી ને. હા, પેલા તો ગમો માગી માગીને ખાતા હતા. પણ બેનો લગ્ન વખતના આલ્બમ જુઓ. આવ્યો તાણ તો હુકલ બાવળિયા ઠૂઠા જેવો હતો. હા, રાતી રોણ જેવો તો ખંડો હણમાં આવી ગયો બા. અને આપણામાં જેમ નર અને નારી હોય ને બા, એમાં નિર્જીવ વસ્તુમાં નર અને નારી હોય. હવે મારી આમ જોજો બેનો, તમારા ઘરે જે પલંગ હોય ને પલંગ એ સ્ત્રી, ખાટલો હોય ને પુરુષ. તમારે જોવું હોય તો જોજો. પલંગ હોય વધારમાં વધારે ઓરડામાં હોય, ઈથી આગળ વચલા ખંડમાં હોય, ઈથી આગળ મોડીમાં હોય, ઈથી આગળ હોય નહીં. અને આર્યા બંધો એ પડ્યા હોય શેતાના શેઢા વચ્ચે ભા. તમારા ઘરે જે સાવણી હોય ને સ્ત્રી, બોઘરો હોય ને પુરુષ. બોઘરામ તો સમજો ને ભા. હા, બેનોની લડાઈઓ બોઘરામાં જ હોય. બેનો તમે સાંભળો, સાવણી હોય સ્ત્રી, બોઘરો હોય પુરુષ. સાવણી બેનો ના હારે 5 વાગે ઊભી થાય, ઓરડો વારે, વચલો ખંડ વારે, મોડી વારે, પછી અંધારું પારી બૂન પાછી વળી જાય. પછી 7 વાગે આર્યા બંધો ઊભા થાય. હે કૂતરોનું અછેલું ને બચેલું. તમારો આ હાથ છે બા, એમાં જે આ આંગળીઓ રહી ને સ્ત્રી, આર્યા બંધો રહે ને પુરુષ. નવરાત્રીનો સમય આવે, બેનો નખ રંગતી હોય. આનો વારો આવે તો આમાં મામા, ઓનો આવે તો ઓમ. બેનો આપણે વેટીઓ પહેરાય તો ઓને પહેરાય, ઓને કોઈ પહેરાયું પણ બાપરો કોઈ નહીં કરતો તો કોઈ નહીં. પણ મહિને કેન્દ્ર સરકારમાંથી ગામમાં ઘઉં ચોખા આવે બા, તો ઘઉં ચોખા લાવે તો આયરો લાવે, બીજો લાવે બા. કાલ સવારે
ઘરના ધણી ઘરવાળીને જીઓનું મોબાઈલ નહીં આલે તો વિસનગરની બજારમાંથી જીઓનું કાર્ડ લાવે તો બાપરો કોઈ નહીં કરતો તો કોઈ નહીં. કાલ સવારે હાહુન બહુ બે જણા વિસનગરની બજારમાં જ હોય, બરોબર ભૂખ લાગી હોય, પકોડીની લાડીએ જ હોય, તો પકોડીમાં ફોડો પાડે તો હાર્યો પાડે ભાઈ બીજો પાડે એવો છે. હા, પકોડીનું યાદ આવ્યું હમણાં ભાઈએ મને કીધું, બેનો આપણને જેટલું હિન્દી આવડે ને એટલું બોલાય. ના કે આપણા સમાજની બહેનો જે પકોડીની લાડીએ જઈને હિન્દી બોલે ભાઈ ભાઈ, આ હું બે જણા પકોડી લાડીએ જ હોય, પકોડી બનાવતો હોય યુપીનો ભૈયો, એટલે આવું તરત બોલે કે ભૈયા એ ભૈયા મોટી મોટી પકોડી દેના, ફોડા વચ્ચો વચ ફાડના. એ ભૈયા મોટી મોટી પકોડી લેના, ફોડા વચ્ચો વચ પાડના. તું ફોડા આગા પાછા પાડતે હો, રગડા સીધા ઢેચણ સુધી આવતા. હવે હાહુ આટલું બોલે, વહુ બાકી રે. હા બોલો, વહુ ડબલ વ્યક્તિ ઉપાડી कि भैया तुम तो हमको छेतरता है, ए भैया तुम तो हमको छेतरता है, बाजू वाला रमेश भाई तो चना भरता है, तुम तो ममरा भरी भरी हमको मारी देता है. ચા વાળા મિત્રોને આપણે વિનંતી કરીએ થોડો ઝડપથી ચા આપી દો. પણ એવી માનો દીકરો છું. વિજયભાઈ અને ગૌરવભાઈ બધા તો મારા ઘરે આવ્યા છે. આમાં એવું હોય કે કલાકાર હોય ને એટલે બધાના મનમાં એવું હોય કે રૂપિયાવાળા હશે, મોટી ગાડીવાળા હશે, ગળામાં હોનાની ચેનો પહેરી હશે. આ બધા યુવાન મિત્રો મારા ઘરે આવ્યા છે. રૂપિયાવાળાનો દીકરોય નથી, ઘરે મોટી ગાડીઓય નથી, કોઈ હોનું કે રૂપું પહેર્યું નથી. પણ ગૌરવ એટલો થાય, માએ ભલે થોડું આલ્યું છે પણ ચૌધરીના દીકરાના તરીકે અહીંયા જન્મ આલ્યો છે ને એને મને બહુ મોટું ગૌરવ છે. સંસ્કાર ભરીને આપ્યા છે, સંસ્કૃતિ હારે આપણને મોકલ્યા છે ને આનું આપણને ગૌરવ છે. કારણ આ એક જ એવો સમાજ છે. અત્યારે બધા ગામે ગામ નીકળ્યા છે કે માં બચાવો, બાપ બચાવો, માની સેવા કરો, બાપની સેવા કરો. અરે અમારા કલાકાર તો આંજણા સમાજ ઉપર ગામે ગામ બોલ્યા છે કે તમે ગુજરાત ફરી વળો, તમે ગુજરાતની બહાર ફરી વળો, અરે તમે દેશ અને દુનિયાના વૃદ્ધાશ્રમ જઈને તપાસી આવો. મારા બાપ આજ સુધી એક પણ આંજણા ચૌધરીના માવતરને ઘરડા ઘરના ધક્કા નથી ખાવા પડ્યા ને એનું ગૌરવ અમને હાલ કરે. આ સમાજે સાહેબ આપ્યું છે. આ દેશના કવિએ માને ઠપકો આલ્યો કે જનની જણતો ભગત જણજે, કાદા તાકા સુર નહીતર રેજેમાં વાંજણી તારું મત ગુમાવીશ. એ માં તારા કુખેથી જન્મ આલે તો કોઈ શુરવીરને આપજે, તારા કુખે જન્મ આલે તો કોઈ દાતારને આપજે, તારા કુખે જન્મ આપે તો કોઈ ભગતને આપજે. અરે સાહેબ 22 વર્ષની ઉંમરે આ ડાયરા કરવા શું કામ નીકળવું પડે? 22 વર્ષની ઉંમરે આ જભા પહેરી ગામે ગામ બોલવા શું કામ નીકળવું પડે? કારણ કે એવી માનો દીકરો છું, એવા માવતરનું સંતાન છું. ગામડું ગામ. હવે બધાને વિનંતી કરું, વધારે સમય નથી માંગતો, 20 મિનિટ તમારા પાસે માંગુ છું. હવે 20 મિનિટ એવી શાંતિ રાખીને બેસજો, કારણ મારી વાતનો મરમ છે ને મરી ન જાય. બરોબર 2000ની સાલ, હાલનું આપણું કચ્છ, અને કચ્છમાં બરોબર એમ કહેવાય કે ભૂકંપ આવી જાય, અને ભૂકંપમાં એક 5 વર્ષના દીકરાની માં મરી જાય. બરોબર વાતને 2 વર્ષના વાણા વાઈ જાય. દીકરાની 7 વર્ષની ઉંમર થાય. દીકરાનો બાપ છે એ બીજા લગ્ન કરી દે. આ દીકરાને 2 માં થઈ. એક માં જે માએ એને જન્મ આપ્યો, બીજી માં જે હમણાં એનો બાપ લગ્ન કરી અને નવી લાયો. ગામના માણસ હોય દીકરાને જઈને એટલું પૂછ્યું, બેટા આજે તારી 2 માં થઈ, આ 2 માં ફરક હું? ત્યારે 7 વર્ષના દીકરાએ એટલું કીધું હતું કે ભાઈ, એ બા
જે માએ મને જન્મ આપ્યો ને ઈ માં જૂઠા બોલી છે. હમણાં જે મારો બાપ લગ્ન કરી લાયો ને હાચા બોલી છે. ગામના માણસોએ કીધું કે બેટા તું ગાંડો થઈ ગયો કે કેમ? કે જે માએ તને 9 મહિના પેટમાં રાખ્યો, જે માએ તને 9 મહિના ઉદરમાં રાખી અને તને ધાવણ ધવડાયા, ઈ માને તું જૂઠી કે? અને હમણાં તારો બાપ લગ્ન કરીને આવ્યો એને તું હાચી કે? ત્યારે 7 વર્ષના દીકરાએ જવાબ બહુ સારો આલ્યો. ખાબડેલો બાપ, હું જ્યારે નાનો હતો હું તોફાન કરતો, હું ઝઘડા કરતો, ત્યારે મારી જન્મ દેવા વાળી જણેતા મને એટલું કહેતી કે બેટા એ દીકરા જો તું તોફાન કરીશ ને તો હું તને જમવાનું નહીં આલું, અને કદાચ જો મારાથી તોફાન થઈ જાય ને તો બપોરના 2 વાગે શેરીએ શેરીએ મને ગોતવા આવતો હતો કે મારા દીકરાને જોયો, મારા દીકરાને જોયો, અને મને બપોરે 2 વાગે જમાડી દીધી ને એટલે જૂઠા બોલી છે. હમણાં મારો બાપ લગ્ન કરીને લવી લાયો ને, કદાચ મારાથી તોફાન થઈ જાય, કદાચ મારાથી ઝઘડા થઈ જાય ને તો મને 3 દિવસ સુધી જમવાનું નથી આલતી મારા બાપ. અરે આ સમાજની માં તો કેવી હોય? બરોબર, કોર્ટના પગથિયા, એક બાજુ વકીલ સાહેબ, એક બાજુ જજ સાહેબ, એક બાજુ ઘરડી માં, સામુ એક જુવાન દીકરો, અને જુવાન દીકરાએ પોતાની ઘરડી માં ઉપર કેસ કર્યો. ઘરડી માં ઉપર કેસ કરીને એટલું કહી દીધું કે હે વકીલ સાહેબ, મારી આ ઘરડી માને કહી દો મારાથી જુદી જતી રહે. વકીલ સાહેબે કીધું કે દીકરા તારી ઘરડી માં છે, આ 70 વર્ષની માવડી તને છોડીને ક્યાં જાય? દીકરો માન્યો નહીં. વકીલ સાહેબ છે ઘરડી માં જોડે જાય, ઘરડી માને જઈને એટલું કીધું કે માં, એ માં તારે કઈ કેવું છે? ત્યારે ઘરડી માં એટલું બોલી હતી કે વકીલ સાહેબ એક 3 કિલોનો પથ્થર લાવો. કે માં 3 કિલોનો પથ્થર લાવીને તું સાબિત કરવા હું માગે? વાતને ટૂંકમાં કહું, વકીલ સાહેબ 3 કિલોનો પથ્થર લાવે. માએ કીધું આ 3 કિલોનો પથ્થર મારા દીકરાના હાથમાં આપી દો, અને મારા દીકરાને જઈને એટલું કહી દો કે બેટા એ દીકરા આ 3 કિલોનો પથ્થર જો તું 9 કલાક પકડીને ઉભો રહીશ ને તો હું તારાથી જુદી જતી રહીશ. બરોબર, વકીલ સાહેબ દીકરાના હાથમાં પથ્થર આપે. બરોબર 1 કલાક, બરોબર 2 કલાક, બરોબર 3 કલાકનો સમય થાય. દીકરો પથ્થર પકડતા થાકી જાય, પથ્થર નીચે મૂકી દે. એ સમય વકીલ સાહેબે માને પૂછ્યું કે માં, એ જણેતા આ પથરા પકડાવીને તું સાબિત કરવા હું માગે? તેથી મારા ગામની ઘરડી માં એટલું બોલી હતી કે વકીલ સાહેબ મારા નપાકર દીકરાને જઈને કહી દો કે બેટા એક 3 કિલોનો પથ્થર જો તું 9 કલાક પકડીને ઊભો ના રહી શકતો હોય મારા બાપ, તો તારું 3 કિલોનું વજન લઈ આ પેટમાં 9 મહિના આપતી તો મારા બાપ 9 મહિના 20 વર્ષની ઉંમરે આ ગામે ગામ ડાયરા કરવા શું કામ નીકળવું પડે? આપણા ચૌધરીઓમાં તો તમને ખબર છે, આપણા સમાજમાં કદાચ 12 મહિને હોના લગ્ન થાય તો 12 મહિના પૂરા થતા થતા એમાં 50 ના છૂટાછેડા થાય. અરે સાહેબ, હું પણ ઈ માનો દીકરો છું, મારા માવતરના પણ છૂટાછેડા થાય. મારી મમ્મી હાલના ફતેપુરા પિલવાઈમાં, મારા પિતાજી હાલના રંગાકુઈ ગામમાં છૂટાછેડાના 2 વર્ષના વાણા વાઈ જાય. દીકરાએ માનું મોઢું નથી જોયું, માએ દીકરાનું મોઢું નથી જોયું. અને સાંભળેલો સાહેબ જેથી છૂટાછેડાની સહીઓ કરવાની આવે, બરોબર એમ કહેવાય કે 5 ગામના પંચાયતીઓ ભેળા થાય, 5 ગામના આગેવાનો ભેળા થાય. એક બાજુ મારી માં, એક બાજુ મારા બાપ, વચમાં હું. અને જેથી છૂટાછેડાની સહીઓ કરવાની આવીને તેથી મારી જન્મ દેવા વાળી જણેતાએ
પોતાની જગ્યાએથી ધીમી 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 ડગલીઓ માંડી છૂટા છેડાના કાગળિયા ફાડી અને મને ગળે લગાવી દીધો છે સાહેબ ઈ માનો દીકરો. અરે મારા કીધે જો ભાઈ ભાઈ ભેળા થઈ જતા હોય, મારા કીધે જો માન દીકરો ભેળા થઈ જતા હોય, મારા કીધે જો બાપ અને દીકરો ભેળા થઈ જતા હોય ને તો ઉર્વેશ ચૌધરી માટે એનાથી મોટું બજેટ કોઈ ના. અરે મારા સમાજની માં પણ જેવી તેવી ના હોય, મારા ચૌધરી સમાજની દીકરી પણ જેવી તેવી ના હોય. આ માના મંદિરે તમે જાઓ સાહેબ, દીકરીઓને તો એકવાર વિનંતી કરતો જાઓ, આ સેજુબાના મંદિરમાં તમે પ્રવેશ કરો ને બેનો, વધારમાં વધારે તમને કહું, કોઈ બેનો ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં ન જાતા, કારણ કે આ મર્યાદાની દેવી છે. વધારમાં વધારે તમે કઈ ના કરી શકો બેનો તો માથે દુપટ્ટો ઓઢીને તો આ મંદિર સામે જાજો, કારણ આ મર્યાદાનું દેવ છે. આ ગામના યુવાનોને વિનંતી કરું, મંદિરમાં પગ મૂકો ને, દીવા નહીં કરો તો ચાલશે, પણ મારા રઘુવીર દાદાને જેવું ગમે ને એવું ખાઈને જાજો, મારું રઘુવીર દાદાને જેવું ગમે એવું પીને જાજો, મારા દાદાને ગમે ને એવું જ ખાજો ને એવું જ પીજો. મારી માને જે ના ગમતું હોય ને એ દારૂના નશામાં કદી ન પડતા તો હજારો વર્ષ તમારી મા રાખે. મારા સમાજની દીકરી જેવી તેવી ના હોય. ગામડું ગામ, વડોદરાની હોસ્પિટલ, રાતના 2 વાગ્યાનો સમય, રાજુભાઈએ કરેલી સત્ય ઘટનાની વાત. રાતના 2 વાગે રાજુભાઈ એમ કહેવાય કે એમ્બ્યુલન્સ લઈ અને દવાખાને આવે. રાજુભાઈનું એક જ કામ, દવાખાનામાં કોઈ માણસ મરી જાય તો એ માણસના મૃતદેહને ગાડીમાં મૂકીને ઘર સુધી મૂકવા જાય. બરોબર રાતના 2 વાગ્યાનો સમય, રાજુભાઈ ગાડી લઈને વડોદરાની હોસ્પિટલે આવે. વડોદરાની હોસ્પિટલ એક હોરવરની દીકરી બેઠી બેઠી રડતી હતી. રાજુભાઈએ હોરવરની દીકરીને જઈને એટલું કીધું કે બેટા, તારી હોરવરની ઉંમરે તારે રડવું શું કામ પડે? ત્યારે હોરવરની દીકરી એટલું કીધું કે રાજુભાઈ, હવારે હું અને મારો બાપ મહાકાળી માના દર્શન કરવા જઈએ, રસ્તામાં અકસ્માત થાય, ઊંચો બચી ગઈ, મારા બાપને માથામાં ઈજા થાય, મારા બાપને લઈને હું દવાખાને આવી છું, મારા બાપનું અવસાન થઈ જાય, મારા બાપ મરી જાય. રાજુભાઈ, મારા બાપ એકલા છે, હું દીકરી એકલી છું, મારા બાપને કોઈ ઘર સુધી મૂકવા નથી આવતું. વાતને ટૂંકમાં કહું, રાજુભાઈ મરી ગયેલા બાપને ગાડીમાં મૂકી દે, બાજુમાં હોળવનની દીકરી બેહી જાય. ધીમે 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 ગાડી ગામના પાદરે પોકે. હોળવનની દીકરી એટલું કીધું કે રાજુભાઈ, અહીંયા તમે ઉભા રહો, સવારનું મારું ઘર બંધ છે, હું મારા ઘરે જાઉં, મારા ઘરના દરવાજા ખોલી દઉં, બાર એક ખાટલો પાથરું, એમાં ધોરા લુગડા પાથરું, અને હું તમને બોલાવું ત્યારે મારા બાપને લઈને આવજો. દીકરી છે ડગલીઓ માંડતી માંડતી હાલી જાય. 1 કલાક 2 કલાક 3 કલાકના વાયરા વાઈ જાય, દીકરી પાછી ન આવી. રાજુભાઈએ ગામના માણસોને ભેળા કર્યા. ગામના માણસોને ભેળા કરીને કીધું કે ભાઈ, પાછળ જે બાપ મરી ગયો છે તમારા ગામનો છે? કે હા. બધાય માણસો બાપના મૃતદેહને લઈ દીકરીના ઘરે જાય. દીકરીના મૃતદેહને ખાટલામાં ઊંઘાડી દે, અને રાજુભાઈને એમ થાય કે આટલા સુધી આવ્યો છું, લાવને 10 રૂપિયા બાપના પગમાં મૂકું. અને રાજુભાઈ જેવા હાથમાં 10 રૂપિયાની નોટ લે, દીકરીના બાપના પગમાં 10 રૂપિયાની નોટ મૂકે, અને જેવી નોટ મૂકીને આમ દિવાલ ઉપર નજર જાય, બાપના શરીરમાં ધીમે 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 પરસેવાઓ નીકળી જાય. રાજુભાઈના જમીન નીચેથી એમ કહેવાય કે આખી જમીન ખહી જાય. ત્યારે ગામના માણસોએ રાજુભાઈને પૂછ્યું કે રાજુભાઈ, તમને શું થયું? ત્યારે રાજુભાઈએ પૂછ્યું કે ભાઈ, આમી દિવાલ ઉપર ફોટો કોનો છે?
કે રાજુભાઈ તમે જે મરેલા બાપને લઈને આયા ને આ એની દીકરીનો ફોટો છે. રાજુભાઈએ કીધું કે એની દીકરીનો ફોટો તો ભલે રહ્યો, આ દીકરીના ફોટા ઉપર હાર કેમ લગાવ્યો છે? ત્યારે ગામના માણસોએ કીધું હતું કે રાજુભાઈ તમે જે મરેલા બાપને લઈને આયા ને આ એની દીકરીનો ફોટો છે, અને આજથી 3 વર્ષ પહેલા આ દીકરી મરી ગઈ હતી. આ મરેલી દીકરીના ફોટા ઉપર હાર લગાવ્યો છે. મારા બાપ, મારા સમાજની દીકરીઓ તો કેવી હોય જે દીકરીને મરે 3 વર્ષોના વાણા વાઈ ગયા હોય છતાંય પોતાના બાપની લાશ પારકા પાદરમાં ના પડી રહે ને એટલે ભૂત બનીને પણ આવતી હોય ને સાહેબ. ઈ મારા સમાજની દીકરીઓની ગામે ગામ બોલ્યો છું. આજ આ ખંડોસણના પાદરમાં કહું, મારી સતી કરે કદાચ અહીંયા કોઈ એવી દીકરી આવીને બેહી ગઈ હોય, અહીંયા કદાચ કોઈ એવી કુવાસી આવીને બેહી ગઈ હોય, કદાચ એ કોઈ છોકરાને પ્રેમ કરતી હોય, એના મનમાં એમ હોય કે હું જે છોકરાને પ્રેમ કરું છું, હું જે દીકરાને પ્રેમ કરું છું, એના હારે મારા માવતરને છોડી, મારા પરિવારને છોડી, મારા કુટુંબને છોડી, મારા સમાજને છોડી હું જે દીકરાને પ્રેમ કરું છું ને એના હારે ભાગી જાઉં. મારા સમાજની બહેનોને વિનંતી કરું કે બેન, એ દીકરીઓ, તમે જે છોકરાને પ્રેમ કરો છો ને એના ઘરે ગરડા માવતર હશે. એના માવતરને એમ હશે કે મારો દીકરો કાલ સવારે મોટો થાય, મારો દીકરો મારી ગળપણમાં સેવા કરે, મારો દીકરો કાલ સવારે મોટો થાય, મારા ગળપણની લાકડી બને. અને બેનો, એ દીકરો જો એના હગા માવતરનો ન થાય તો તમારો તો કદી નહીં થાય, નહીં થાય, નહીં.